સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો યદી બે કોન્સ્ટન્ટ વિચારો આવતા હોય ત્યારે ચિત્ત રહેતું જ નથી. એ માટે કયો વ્યવહારિક ઉપયોગ કયો ગોઠવવો? શું વિચારો આવે છે? સતત ઘરની જવાબદારી વિચારો. ઘરની જવાબદારી બરાબર છે. બીજા શું વિચારો આવે છે? બસ અત્યારે બેબીના મેરેજ છે એટલે એ બાબતના વિચારો, એ મેરેજ લક્ષી વિચારો. બરાબર છે. પછી મેરેજ પતી ગયા પછી વિચાર આવશે ખરા? એટલે એવું છે ને કે સંબંધ ગોઠવ્યો હોય એમાં આપણું શું વચ્ચે ડખો દખલ બહુ થાય કે યોગ્ય છે નથી, યોગ્ય છે નથી, એ બધા સતત કોન્સ્ટન્ટ વિચારો આવે. બરાબર છે. એટલે આમ તો બધું હવે નક્કી થયું છે કે હજી એ બધી વાતો ચાલે છે. હજી વાતો ચાલે. બરાબર છે. તો જયારે બેબીનો જન્મ થયો ત્યારે એવો વિચાર આવતો તો ખરો? તો ક્યારથી વિચાર ચાલુ થયો? જ્યારે સંબંધ ગોઠવવાનું ચાલુ થયો. એટલે અમુક ઉંમર થયા પછી થયો ને? બરાબર છે. કે અમુક ઉંમર થયા પછી એ થયો, પણ તેમ છતાંય આ બધું જે છે એ તમારી સત્તામાં છે કે વ્યવસ્થિતની સત્તામાં છે? વ્યવસ્થિતની સત્તામાં છે. હવે આ વિચાર કરો છો તમે કરો છો કે વ્યવસ્થિત કરાવે છે? વ્યવસ્થિત કરાવે છે. હા, સમજી ને? એને સમય પાક્યો એટલે વ્યવસ્થિત વિચાર કરાવે છે. હવે વિચારમાં અમુક આગળ બધી વસ્તુ આવે, પણ તેમ છતાં તમે નિયમિત સત્સંગમાં આવો છો કે નથી આવતા? તો એમાં સત્સંગ દ્વારા બધું સમજાય કે નથી સમજાતું? સમજાય છે, પણ શું થાય છે કે વિચારો આવે ને ત્યારે આપણે વિધિમાં બેઠા હોય ત્યારે થાય કે જીત ત્યાં જ જતું રહે. હા, તો વાંધો નહીં. આપણે જ્યાં જતું હોય ત્યાં જવા જ દેવાનું. આપણે એને રોકવાનું નથી. હા, એ તો બરાબર, રોકવાનું નથી, પણ આવું આવે ને સતત આખી વિધિ પૂરી થઈ જાય તોય ના આવે. હા, કોઈ વાંધો નહીં. આપણે વિધિ બંધ કરી દેવાનું અને વિચારની પાછળ રહેવાનું. તમારે સમજાય કે ના સમજાય? હવે વિચાર આવે છે, પણ તેમ છતાંય અમુક વિચાર આવે એ તો જેન્યુઅન કહેવાય, રિઝનેબલ કહેવાય. એક સમય થયો, છોકરીની ઉંમર થઈ ગઈ એટલે એ જેન્યુઅન વિચાર કહેવાય તમારે. હવે જે વધારે પડતું આવે છે તો ત્યાં તમે જે નિયમિત સત્સંગમાં આવો છો એ સત્સંગ બરાબર સમજ્યા નથી. અને સત્સંગમાં તમારી પોતાની ભાષા મૂકેલી છે એટલે બધી એ લાંબુ બધું આવીને ઉભું રહે છે. શું લાગે રવિન્દ્રભાઈ? એકદમ ફેક્ટ વસ્તુ છે સાહેબ, ફેક્ટ વસ્તુ છે. એ જે એક્સેન્ટ જે બને છે એટલે સત્સંગથી સમજાયું એના આધારે એ પાછું એમાંથી એ સ્પ્રેડ થાય એટલે પ્રાકૃતિક ધર્મનું કામ કરતો થઈ ગયું. હવે એ નિયમિત આવે છે એટલે મને ખ્યાલ છે, એટલા માટે જ એ કહેવા માંગુ છું. બરાબર છે. નિયમિત આવતા તો આ બધી વસ્તુ એટલી ડિસ્ટર્બ ના કરે કે તમે બ્રેક કરો છો સત્સંગમાં આવવા માટે. ના, લેવાતું હોય ત્યારે તો એટલે લગભગ આવો છો કે નથી આવતા? લગભગ. તો એ જે સત્સંગ સમજવાનો છે એ ક્યાં ને ક્યાં તમે તમારી ભાષામાં લઈ જાઓ છો. સમજે ને? આ તમે આ બેનને જોવો છો ને સત્સંગમાં નિયમિત આવે છે કે એમને આવે છે, તો પછી આટલું બધું ડિસ્ટર્બન્સ કેમ આવે છે? તમારી ભાષામાં લઈ જાવ છે એટલે એ તો દરેક પોતપોતાના પેપર ખોલે તો ખબર પડે. મારે બી કોઈનું પેપર ખોલવાનું ના હોય. પછી આપણે દરેક પોતપોતાનું પેપર ખોલે ત્યારે ખબર પડે. મારે કઈ કોઈનું પેપર ખોલવાનો ભાગ ના હોય. આ
તો તમારે અમુક વસ્તુ બનતી હોય એટલે સમજી લે કે હું સમજી ગયો ને પામી ગયો તમારે, અને એની ફેવરમાં આવે એટલે જો આ વ્યવસ્થિત, અને એની ફેવરમાં ના આવે તો આ વ્યવસ્થિત નથી. તો કે ફેવરમાં જે વ્યવસ્થિત છે ને આની ફેવર આવે તે વ્યવસ્થિત છે. પછી આપણી વાત સમજાય કે ના સમજાય? હવે તો આપણે કોઈ બીજાએ પૂછ્યું બરાબર છે પણ નિયમિત આવે છે, વાત સમજાય ને, સિન્સિયર છે. તો ત્યાંની ક્યાં જે સમજવાનો ભાગ છે અને જે સમજાવે છે આપતા પુત્રો કે બધા સમજાવે છે, તો એ પછી એની પોતાની ભાષામાં લઈ જાય. એટલે શું કરવાનું થાય? શું કહો છો? સમજી લેવું પડે. સમજી લેવું પડે, પણ એ બને નહીં ને. તમારે આપણે કઈ વાત બોલ્યા હોય એમાં કોઈકનું ખંડન થતું હોય, ખરેખર આપણે ખંડન નથી કરતા, પણ એક વાત મૂકી હોય આપણે તો એ વાત મૂકે એના હિસાબે કઈક વસ્તુ ખંડન થતી હોય, તો આપણે કોઈ વ્યક્તિનું ખંડન નથી કર્યું તો એ એવી રીતે જ લઈ જાય. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે પછી શું કરવાનું? પછી આપણી વાત સમજાય કે ના સમજાય? એટલે પોતાની ભાષામાં. એટલે અલકાબેન આવ્યા છે કે નથી આવ્યા? તો કે આ પોતાની ભાષામાં લઈ જાય છે. આપો ખર્ચાબીને આપો એ સમજાવું છું. આમ તો કોઈનો દાખલો અપાય નહીં, સમજાય ને. અને પેલું બાજે બારે કહી દીધું કે દરેકને પોતપોતાનું શું છે બધું વસ્તુ. આ તો હમણાં કઈક વાત નીકળી હતી એટલે થાય કે પેલું હાર્દિક પટેલનું હતું, તમારા અનામતનું ચાલતું હતું. એક રીતે બહુ નોર્મલ હતું, પણ પછી એ વધી ગયું. પણ એ વધી ગયું એના લગભગ એકાદ બે દિવસ પહેલા જ અહીંયા પોલીસ ભાઈ આવ્યા હતા ને એમણે 2 દિવસનો પ્રોગ્રામ રાખ્યો સામાયિક. ખબર છે તમે આવ્યા હતા કે નતા? એ સામાયિકનો પ્રોગ્રામ રાખ્યો એટલે તો સારો કહેવાય કે ખરાબ કહેવાય? હવે સામાયિકનો પ્રોગ્રામ રાખ્યો એનો પૂરો થયો, બીજા જ દિવસે આ અનામતનું થયું અને તોફાન થઈ ગયું, તો બધું આડું ઓળું થઈ ગયું. તો હજી હમણાં જ ગઈકાલે અથવા તો 2 દિવસ પહેલા સામાયિક પ્રતિક્રમણ પર બધી વાતો કરીને સમજાવી. તો અઠવાડિયા સુધી તો ચાલુ છે કે ના ચાલુ છે? શું કહો છો? પણ એટલું બધું આડું ઓળું થઈ ગયું. હવે એમને મને ફોનથી બધી વાત કરી. હવે આપણે એ જે રેફરન્સ છે તો આપણે રેફરન્સથી તો મૂકવું પડે ને. હવે પુલિનભાઈ સામાયિક કરાવે છે કે ખોટું કરાવે છે? સરસ કરાવે છે કે નથી કરાવતા? આમ સ્ટેપ બાય સ્ટેપ બધું કરીને કરાવે છે. આ સમજાય ને? હવે કરી પણ ખરું, હવે સામાયિકનું મહત્વ તો કેટલું મોટું છે કે નથી? આ પુણ્યસરનું એક સામાયિક લાવવાનું કીધું હતું શ્રેણિક મહારાજાને, એનું નર્કનું બંધ તૂટે એટલી મોટી મહત્વ છે કે નહીં? આ વસ્તુ એ થઈ તમારે. એટલે મેં ખાલી એટલો રેફરન્સ મૂક્યો હતો. એમને પોતાનું થાય કે જયમીરભાઈ પુલિનભાઈ માટે નેગેટિવ છે, પોતાની ભાષા સમજી લે. હવે શું કરવાનો ભાગ રહે? સામાયિક માટે પ્રતિક્રમણ માટે નેગેટિવ છે. હવે શું કરવાનું થાય? પોતાની ભાષા. હવે એ નહીં, આપણે બધા જ આવા છે. એટલે આ વાત છે ને બહુ મોટી વસ્તુ છે. આ તો ચલો આપણે પેલા કીધું પણ ઘણો ખરો ભાગ તો કહેવાય જ નહીં. હું નેગેટિવ થઈ ગયો તમારા માટે માન લો, પણ બહાર તમારે પોઝિટિવ રીતે પેશ આવીશ એટલે કોઈને ખબર ના પડે. મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ હોય કે એ ફલાણા આપતો પુત્ર છે ને એ બરાબર નથી, બરાબર નથી, એમને પકડો પડે સાહેબ તો બરાબર નથી એવું મને લાગે છે. કાં તો મને ક્લિયર કરો. ક્યારે અંદર આંટી પડી જાય દ્રષ્ટિમાં નથી પકડાતી. સમજાય કે ના સમજાય?
તમને લાગે કે બરાબર છે. હવે રિસેન્ટલી એમ કે 2 દિવસ પછી 3જા દિવસે જ આ વસ્તુ બનેલી છે. બરાબર સમજાય કે ના સમજાય? સામાયિકનું મહત્વ શું છે? તો હું કઈ પુલિનભાઈને રોંગ કહેવા માંગુ છું, પણ સામાયિક તમે કર્યું, તમે અનુભવ બોલો છો, લખો છો, અક્રમ વિજ્ઞાનમાં અનુભવ આવે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો શું એકબીજાને રાજી કરવાના છે ને એવી રીતે આપણે હાઈલાઈટ થવાનું છે? શું કહે છે વિનોદ? જે ફેક્ટ છે એ જ બહાર આવવો જોઈએ. અંદરથી દેખાડો કરીશું તો પછી બીજે ક્યાં સાચું બતાવવાનું? વાત સમજાય ને? એક અપેક્ષા આપણે વસ્તુ કહેવા માંગે, એ અપેક્ષા જ નથી સમજાતી. શું કરવાનું થાય? એટલે ઓલરેડી તમારું માઇન્ડ કશા જ પ્રકારના પ્રયોગ કર્યા વિના તમે વાતો કહી દો, એને તમારી બિલીફમાં સત્સંગ તમે માનો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે પ્રેજ્યુડિસ થઈ જાય. તમે કઈ પૂછો ને એનું બોલ્યા જ કરવું, અને તમને ગમતી વસ્તુ બોલ્યા કરો. એટલે શું સત્સંગ થયો, શું સત્સંગ થયો, શું સત્સંગ થયો, શું કામનું તમારે? ખર્ચે ભાઈ વાત સમજાય કે ના સમજાય? તો કે આપણે જ્ઞાન લીધેલા મહાત્મા છે કે નથી લીધેલા? તો એ સમજવું પડે કે નહીં સમજવું પડે? હવે તમને દ્વંદમાંથી બહાર કાઢ્યા, એટલે સાચામાંથી બહાર કાઢ્યા અને ખોટામાંથી બહાર કાઢ્યા, અને સાચા ખોટામાંથી બહાર કાઢ્યા અને શુદ્ધાત્મા થયા. હવે તેમ છતાં તમે સાચા ખોટાનો વ્યવહાર કરીને તમારું જીવન જીવો તો કેમનું થાય? શું કહો છો? પછી આપણી વાત સમજાય કે ના સમજાય? એટલે આવી વસ્તુ છે. પુલિનભાઈ દાખલો દીધો એટલે મને લાઈટ થઈ ગઈ. પુલિનભાઈ સાહેબ નો દાખલો દીધો એટલે મને લાઈટ થઈ ગઈ. પોતાની ભાષામાં કહી તે વસ્તુ સમજવાની છે. હવે દાદા પુલિનભાઈ જે કરાવે છે એ હું કરાવતો કે આ નકલ કરે છે? શું કરવાનું? આ પુલિનભાઈ જેવું ડીટો ડીટો બોલે છે. શું કહો છો ધીરુભાઈ? તોય ના ચાલે. એને અધરવાઇઝ લઈ જ લેવું છે, એને કોઈ પણ પ્રકાર કોણ રોકી શકે? ના, એટલે આ જે વિચાર કેમ લાંબા ચાલે છે એ વસ્તુ કહેવા માંગુ છું. બાકી બધી એક એક વસ્તુ આપણે કીધેલી જ છે ને. સત્સંગ કીધો તો સત્સંગની ગંભીરતા તો હોવી જોઈએ ને, કે ના હોવી જોઈએ? આ દાખલે છોકરીના લગ્નની વાત છે તો એક દાખલો છે, એ યાદ છે તમને? મેં કીધેલો છે ના, પણ એ હોય નહીં. આપણે બધું એમ રેડીમેડ આપો એટલે એને બહુ મજા આવે, પણ પછી આવું થાય ત્યારે ગુચામણ થાય. એટલે દાખલો કયો સાહેબ? તલવાર ને પોઈઝન નો કે બીજો? ના, લગભગ 18-20 વર્ષ પહેલાનો એક પ્રસંગ હતો. એમાં જોધપુર ગયો હતો. એમાં એક બેંક મેનેજર હતા, એની વાઈફ હતી, અને જોધપુરના શ્રેષ્ઠી હતા, એટલે જૈન હતા. એટલે જોધપુરના કેટલાય જૈન મંદિરના ટ્રસ્ટી હતા અને શ્રેષ્ઠી હતા, અને એના વાઈફ હતા. અને અમે ત્યાં બેઠા હતા એ 4 જણા. ત્યારે પેલી બેંક વાળા જે મેનેજર હતા અને વાઈફ હતા, એને પૂછ્યું કે બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બરાબર. બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મારે તો કેવું જોઈએ ને ના કરવી જોઈએ એવું કહેવાનું કે કરવી જોઈએ કહેવાનું? ના, એટલે એની સત્તામાં જે વસ્તુ નથી એ તમે કઈ રીતે આપી શકો? સત્તામાં જ નથી. તમે જો આમ કહો કરવી જોઈએ, મારે એની સત્તા બતાવવી પડે કે ના બતાવવી પડે? બહુ મોટી એની પોતાની સત્તા બતાવવી પડે. હવે આપણે સત્તામાં નથી, એ સત્તાનું બોલે છે, એટલે પછી શું આ વિચાર મૂંઝવ્યા જ કરે એમને. લાંબુ જ ચાલે. તમારે એની સત્તામાં છે, મારે બતાવવું પડે કે ના બતાવવું પડે? બતાવવું પડે. ભાઈ તારી કઈ સત્તા છે ને કઈ સત્તા નથી. બરાબર છે. કઈ નથી ને કઈ છે. એટલે મેં ભાઈ બચત કેમ કરવાની? એટલે કે કામમાં આવે ને કે શું કામમાં આવે? કે જો છોકરાઓ અત્યારે નાના છે પણ 10માં આવે, 12માં આવે, હવે ભણવામાં હોશિયાર હોય, જય
એન્જિનિયર બનવું હોય તો એક સાથે લાખ 2 લાખ રૂપિયા આપવા પડે તો ક્યાંથી લાવવાના? પછી એના બધા ખર્ચા હોય તો કેમ ના કાઢવા તમારે? આ બચત કરી તો કામમાં આવે. પછી મોટા થાય તો એને પરણાવવાનો હોય તારે એક સાથે બધો ખર્ચો કરવો પડે. તો બચત કરી હોય તો પૈસા આપણને કામમાં આવે ને કે ના આવે? એટલે આવા 2-4 બધા દાખલા એમને આપ્યા. બહુ સરસ. એટલે પછી પૂછ્યું કે તમારે કેટલા છોકરા છે? કે 1 છોકરો છે. પછી પૂછ્યું કે કેટલી છોકરી છે? કે 1 છોકરી છે. ચલો હવે જવાબ આપું છું પણ હજી એક પ્રશ્ન છે એનો જવાબ આપો એટલે પછી બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ એનો જવાબ ફાઇનલ આપી દો. એટલે મેં કહ્યું તમારા છોકરા માટે છોકરી તમે બનાવી છે કે નથી બનાવી? તમારી છોકરી માટે છોકરો બનાવે છે કે નથી બનાવતો? કે તો નથી બનાવ્યો. બનાવો ને, બનાવો. બચત કરો છે એવી છોકરાને બનાવો ના, એ તો કઈ બનાવે નથી પણ એ તો રેડીમેડ મળી જશે. એમાં તો વિશ્વાસ છે કે મળી જશે. રવિન્દ્રભાઈ આ દાખલો સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? પહેલી વાર સાંભળ્યો. તમે કશ્યપભાઈ સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? ધીરુભાઈ તમે સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? જયશ્રીબેન તમે સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? છોકરો તમે ભણાયો છે છોકરી માટે, છોકરી માટે છોકરા માટે છોકરી ભણાય છે તો કે ના, તો કે આ બધું ફૂલ વિશ્વાસ છે કે કુદરત ભણાવે જ છે સામ સામે ને આ પૈસા જે છે એ મારે ભણાવવા પડશે. એટલે હવે અહીંયા આખું આ વ્યવસ્થિત શક્તિ શું છે અહીંયા વસ્તુ સમજાય. બરાબર છે. એ બહુ મોટી વાત સાહેબ. મને અહીંયા શંકા પડી કે દાઢી હું ઉગાડતો નથી, એ ઉગે એની મેળે વ્યવસ્થિત ઉગાડે છે પણ કરવાની તો મારે જ છે. એટલે એ પોઈન્ટ છે અહીંયા હાથથી આમ કરવું પડે છે, ક્રિયાઓ બહાર દેખાય છે. અહીંયા થોડુંક કેવું છે કે દાઢી ના તો કરશો ખરા? નહીં હોય તો પછી ક્યાંથી કરવાનું? તો પછી કરવાની કેવી રીતે તમારી થઈ? આ લેડીઝ ને દાઢી કરવાની હોય છે ખરી? એમને ના હોય સાહેબ. એ તો સામે એ યુગપદ રીતે જ હોય. દાઢી મૂકે એટલે કરવાની, એટલે એ કરવા પણ નથી. કરવા પડવું નથી. એટલે હા, એટલે એ બહુ મોટી વસ્તુ. આમાં કરવા પડવું નથી. ઉગવામાં તો ઉગવામાં નથી ને જયારે દાઢી કરો છો ત્યારે કરતા નથી. એ તો ઉગી છે એના હિસાબે બાય ડિફોલ્ટ અંદર એ સમાયેલું જ છે દાઢી કરવાનું. એટલે એને ઇનબિલ્ટ જ છે. હા, આ કરવાની ક્રિયા અંદર ભણાઈ ગઈ છે. ભણાયેલી જ છે. ઓહો, ને આ ઇફેક્ટમાં ભણાઈ ગયેલી ક્રિયાનો હું કરતા બનું. એનો કરતા બને. આ ભ્રાંતિ જે છે, આ ભ્રાંતિ ઉભી થાય. એટલે એમને આ કર્યું તો મેં આટલું પૂછ્યું તો કે ના એ તો બનાવે તો મળી આવશે ને. આપણી પસંદ પ્રમાણે છોકરો મળશે. આપણી પસંદ પ્રમાણે છોકરી મળશે. બોલો હવે કેમનું કરવાનું થાય? આ તો મતલબ વાત પૂરી થઈ ગઈ. પસંદ પ્રમાણે મળશે. તો હવે મેં આટલો પ્રશ્ન કર્યો, હજી જવાબ નથી આપ્યો. તો બચત ના કરો એવો જવાબ આપ્યો મેં? ના. તો બચત કરે એવો જવાબ આપ્યો? હવે આમાં તમને આટલો સમજાય એટલે તમારું જે વધારે જે ઓવરવાઇઝ પણ છે એ વસ્તુને તમારે એ કરવાનું છે. હવે તમે જે રીતે જીવન જીવો છો એમાં તમે અમુક કરકસરથી જીવો છો તો એના મેં તો બચત થશે કે નહીં થાય? તો હવે એના કરતા બનવાનું છે ખરું કે જો મેં બચાવવા માટે આમ થયું એવું ક્યાં બોલવાની જરૂર છે? પણ એ જ ચાલ્યા કરે છે. તે પછી મૂંઝવે જ ને કે ના મૂંઝવે? તમને બહુ મૂંઝવે. કરતાપણાની બિલીફ ઉડવી એટલે એ તો આઈને ઉભું જ રહે. એટલે સામાન્ય સંજોગોની અંદર છોકરા છોકરી પહેરવાના જ હોય કે ના પહેરવાના હોય? તો પછી એ છોકરા છોકરી પહેરવાના જ એટલે એનું છોકરી માટે છોકરો તૈયાર જ થયેલો હોય કે ના થયેલો હોય? બરાબર છે. છોકરા માટે છોકરી તૈયાર હોય કે ના હોય? તૈયાર હોય. તો આપણે સામાન્ય ભાવે વિચારવાનું કે બીજું વિચારવાનું? સામાન્ય ભાવે. હા, થઈ ખબર. એટલે વિશેષ ભાવે આમાં વિચારવાની જરૂર નથી. સામાન્ય ભાવે હોય સમજે ને. હવે સામાન્ય ભાવે હોય એને સામાયિક કહેવાય પણ એ ના સમજાય. બહુ મોટી વાત છે. એક્ઝેક્ટ. આ તો બહુ અલ્ટિમેટ વાત કીધી. સામાન્ય ભાવ એ સમય ને વિશેષ ભાવ આવી ગયું એટલે ઉડી ગઈ સમય. સમજે કે ના સમજે? એ સામાન્ય પણ હોવું જોઈએ. તો એ રીતે આપણે કરીને કરવાનું. હવે દાદા ભગવાનને આપણે મળેલા છે, દાદાનું જ્ઞાન મળ્યું છે. તમે શુદ્ધાત્મા થયા છે, બરાબર છે. સંકિતધારી મહાત્મા થયા છો તો સંકિતધારી મહાત્માની પ્રાર્થના પહોંચે કે ના પહોંચે? કે મારી પાસે કે કનુ દાદા પાસે જવું પડે કે તમે પોતે જ પ્રાર્થના કરો ને તમારા બાળકનું બધું સરસ થઈ જાય? પોતે કરી થઈ જાય કેમ ના થાય? સમજાય કે ના સમજાય?
તો આ જ વસ્તુ સત્સંગમાં સમજાવીએ છે કે નથી સમજાવતા? આ જ વસ્તુ સમજાવીએ છીએ. એવું નથી કહેતા કે તમે અમારી પાસે આવો ને અમારી પાસે બધી શક્તિ માગો કરો. તમે પોતાને ભગવાન બનાવી દીધા છે. ખરી વાત છે. બરાબર છે. બહુ મોટી વાત. સમજાય કે ના સમજાય? હવે ચાનો દાખલો આપે છે એમાં શું છે? વિચાર બંધ થઈ જાય કે ના થઈ જાય? બંધ થઈ જાય. પણ ક્યાં છે? હવે ચાનો દાખલો તો સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? પણ આ બધી વસ્તુ એટલે શું કરવાનું થાય? એટલે શાના બે દાખલા છે. એક તો પેલો ચા નો જે કરતાપણો ઉડાડો છો એ 99.99 તમે 0.0 એટલે આપણે 0.01 છીએ અને 99.99 બાકીના સંજોગો છે. બરાબર છે. એક દાખલો છે શાંતિ અંદર ખાંડ પણ છે ને બધી વસ્તુ છે, પણ અસ્તિત્વ, વસ્તુત્વ ને પૂર્ણત્વ કોઈએ ખોયો નથી, સત્તા પણ સાથ છે. આ બધી વસ્તુ આ સાંભળો એટલે પછી પોતાની જોડે વાત કરો. હવે કેટલા વિચાર મૂંઝવશે તમને? નહીં, એક વિચાર પણ ના મૂંઝવે. કઈ ના મૂંઝવે? પછી ખરેખર સાહેબ એને વિચાર પણ ના કહેવાય. પછી વિચાર ના કહેવાય. એ વિસરે તો જ વિચાર છે ને વિસરવાનો ભાગ નીકળી ગયો એટલે આ સમજાયું એટલે વિચારતો જ નથી તમારે. વિચારતો જ નથી. બરાબર. શેના માટે વિસરે? જયારે મારી સત્તા નથી, મારે કરવાનું નથી, પછી હું આમાં હાથ ચાલુ જ નહીં. એટલે આવી બધી વસ્તુ છે. બહુ મોટી વાત છે. એટલે પછી આ ચાલ્યા કરે. હવે બોલે નહીં એટલે ક્યાં ખબર પડે? પણ ખબર તો પડે ને. તમે જે બી પ્રશ્ન કરો છો તો 5 વર્ષે કે 25 વર્ષે કે પહેલા દિવસે કરો, જ્યારે ખબર તો પડે કે ના ખબર પડે? એ જ્ઞાનને જ્ઞાન કે છે કે જ્ઞાનને અજ્ઞાન કે છે? એટલે ઊંધી એન્ટ્રી પડે. જ્ઞાનને અજ્ઞાન ખબર પડે કે ના ખબર પડે? જ્ઞાનને અજ્ઞાન કહેવાય, અજ્ઞાનને જ્ઞાન કહીએ છીએ. કેવી રીતે વિચાર મૂંઝવી શકે? ના મૂંઝવી શકે. તમે મન વચન કાયાથી મુક્ત થઈ ગયા, નામ અને નામની માયાથી મુક્ત થઈ ગયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મથી મુક્ત થઈ ગયા. કેવી રીતે મૂંઝવી શકે? કોઈ રીતે ના મૂંઝવી શકે. વાત સમજાય? બરાબર છે. એટલે મૂંઝવનારી વસ્તુ તો ઉડાડી મૂકી છે, જે વચ્ચે હતું છે એ ભાગ આગળ ઉડાડી મૂકી. પણ એવું આમ બધું પોતાની રીતે બધું ચીલા ચાલુ કરે. મારા ત્યાં આપતા પુત્ર આવે ને રે ને જમે ને આ ખવડાવે તે ખવડાવે, અને બીજી વાર તો બીજી વાર, ત્રીજી વાર, 5-25 વર્ષ સુધી આવે. એને સત્સંગ માને. બીજું શું કરવાનું થાય? બરાબર. એટલે અમારે કોલેજોમાં કહેવું પડે છે, ખ્યાલ આવે કે નહીં, કે તમે બધા ભારતીય ખરા કે નહીં? કે ખરા. ભારતીય એટલે ભગવાનને માને કે ના માને? કે માને. તો પછી ભગવાનને માને તો ધર્મને પણ માને કે ના માને? વાત સમજાય ને? પણ પછી પૂછે કે ધર્મની તમે ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આપો, તો પછી એ શું કહેશે? સવારે ઉઠે, દેવ દર્શન કરે, દાન પુણ્ય કરે, એને ધર્મ માને. એને ધર્મ માને. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો કે આ વ્યાખ્યા બરાબર લાગે છે? 100% રોંગ છે. એટલે આવી રીતે આ બધી વસ્તુ થઈ. હવે આપણે પણ આવી રીતે અક્રમ વિજ્ઞાન મળે પણ આવું જ ચીલા ચાલુ કર્યું. બરાબર. દરેક ભાઈ સાબિત કરે કે જયારે આવે ત્યારે મારા ત્યાં આપતા પુત્રો આવે ને રે ને જમીન કરવાનું થાય. એટલે સાહેબ આ ધર્મની ડેફિનેશન સુધી દ્રષ્ટિ નથી ગઈ. એટલે એ આખી જે છે ને એને દ્રષ્ટિ આમાં સાહેબ તમે જે વાત કરી ધર્મની કે આ એમને ધર્મ માને છે, એક્ઝેક્ટ ધર્મની ડેફિનેશન તમે આપો. ધર્મ એટલે આ ધર્મ એટલે લગભગ બધાની સામાન્ય સંજોગમાં, એમાં કોઈ હોય શું? બરાબર છે. પણ સામાન્ય સંજોગમાં એવું હોય કે વ્રત નિયમ તપ જપ કરે, દેવ દર્શન કરે, દાન પુણ્ય કરે, એને ધર્મ માને. એ ધર્મ નથી. તો કે ભાઈ તો કે આ છે, પણ ભગવાનને જઈને પૂછે તો કે આ અમે આ કરીએ છીએ તે બરાબર છે, એને ધર્મ કહેવાય ખરો? તો ભગવાન કહે કે ભાઈ આ તમે ધર્મ કર્યું એવું કહેવાય, પણ ધર્મ પામ્યા નથી. બહુ મોટી વાત છે. પામ્યા નથી. કારણ કે જે કરે છે તો એને એપ્રિશિએટ કરવું પડે કે ના કરવું પડે? બરાબર છે. ખોટું જેવું ના બોલાય. બરાબર છે. તમે ધર્મ કર્યો છે પણ ધર્મ પામ્યા નથી. બરાબર છે. તરત જ આપણને પ્રશ્ન થાય કે ધર્મ કરવો એ જુદી વસ્તુ છે ને ધર્મ પામવું એ જુદી વસ્તુ છે. તો આ જુદી વસ્તુ છે. બરાબર છે. આ સમજાય ને? કે ધર્મ પામવું એટલે શું? કે ભાઈ તમે જે બી ધર્મ કરો છો તો કે ભાઈ અથડામણ ઘટી ખરી? બરાબર. કે ના, અથડામણ ઘટી નથી. બરાબર છે. રાગ દ્વેષ ઘટ્યા નથી. મતભેદ ટળ્યા તો કે નથી ટળ્યા? બરાબર છે. ક્રોધમાનમાં એ લોકો થાય છે તો કે થાય છે. બરાબર છે. કે ધર્મ પામ્યા નથી. બરાબર છે. આ સમજાય? હવે વ્યવહારમાં બી આપણે કોઈ બી ઠેકાણે કઈ સ્કીમ હોય ને એમાં આપણે હપ્તો ભરતા હોય
તો વર્ષે 2 વર્ષે આપણને જમીન કે પ્લોટ કે મકાન મળે કે ના મળે? 50-60 વર્ષ થયા તેમ છતાં કશું ના મળે તો શું સમજવાનું રે? હવે ઓલરેડી એનું આખું અંતસ્કરના બાયસ્કરણ એવું બની ગયું, બોડી આખી એવી બની ગયેલી હોય. હવે આટલું બધું હોય એટલે કેમનું એ કરે તમારે? હવે આ જ્ઞાન આપ્યું એમાં આ બધું જ ભસ્મીભૂત કરી દીધેલું છે. હવે સત્સંગ દ્વારા સમજી લેવાનો ભાગ છે. આ સમજાય કે ના સમજાય? તો કે ધર્મ પામવો આ સમજાય? આ સમજવું પડશે કે નહીં સમજવું પડશે? આબો અગત્યનો પોઈન્ટ છે વસ્તુ. ધર્મ પામ્યો ને ધર્મ કરવું એ બંને નોખી વસ્તુ છે. નોખી વસ્તુ છે. ધર્મ પામ્યો ક્યારે કહેવાય? તો કે ધર્મ પામવો એટલે એને ટેકનિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કે આ જે તમે જે કરો છો એટલે બીજા શબ્દમાં શું છે કે ધર્મ ના કહેવાય પણ ધર્મ ના સાધનો કહેવાય. બરાબર છે. એટલે સાધન છે. બરાબર છે. સમજે ને? એટલે જેમ તમારે પેલું ચા બનાવતા હોય કે દૂધ ગરમ કરવા મૂક્યું હોય એટલે ઉભરો આવે એટલે સાણસીનો ઉપયોગ કરો કે ના કરો? તમારે કરીએ સાહેબ. અને એ ઉભરો આવે એટલે સાણસીનો ઉપયોગ કરીને તમે તપેલી નીચે મૂકી દીધી પણ પછી સાણસી તમારી જોડે રાખો કે મૂકી દો? તમારે મૂકી દઈએ. એવી રીતે હોય તમારે. તો આ બધું કરો છો, મૂકો છો ખરા? ના, નથી મૂકતા. પકડી જ રાખીએ છે. તપેલો મૂકી દીધો પણ સાણસી ના છોડાય. એવી રીતે છે. સાણસીનો તો ઉપકાર છે ને સાહેબ તપેલો મૂકવામાં. એને જો સુગડી દઉં એટલે તો કટ્ટરતા થઈ ગઈ. બહુ મોટી વાત. એટલે હવે આ મન એ ટાઈપનું બની ગયું એટલે પછી કેવી રીતનું એ રહે તમારે? બરાબર છે. સમજાય કે ના સમજાય? બરાબર છે. હવે તમારે ધારો કે બોમ્બે જવું હોય તો ટ્રેન ઉપયોગી ખરી કે નહીં? ઉપયોગી છે. પણ બોમ્બે આવી ગયા પછી ટ્રેન પકડી રાખવાની કે છોડી દેવાની? છોડી દેવાની તરત. અને ના છોડે તો એ ટ્રેન પાછી આગળ લઈ જાય. એટલે પાછી આગળ જતી હોય મારો બેંગ્લોર તો બેંગ્લોર લઈ જાય અમને. બરાબર છે. હવે આવી રીતે જે આ ધર્મના સાધનો છે, ધર્મ જુદી વસ્તુ છે. સમજાય કે ના સમજાય? એટલે આ તમે પામ્યો કે અથડામણ તમારે ના થાય, મતભેદ ના થાય, ચિંતા ના થાય, ક્રોધમાનમાં આવેલો રાગ દ્વેષ ના થાય, તો ધર્મ પામ્યો કહેવાય. એના પરિણામ દેખાય. પાછળ એના પરિણામ દેખાય. પરિણામ દેખાય એટલે નિરાકૃતતા હોવી જોઈએ. હવે આ બધું પામે એટલે પછી આ વિચાર હેરાન કરે ખરું તમારે? વિચાર જ ના રહે ને સાહેબ. વિચાર જ ના રહે તમારે. પછી એને વિચાર એનો વિષય બદલાઈ જાય. જયારે આ બાજુ બદલાઈ ગયો એટલે એનું નામ બદલાઈ જાય. એટલે દોડા દોડ કરે કેમનું કરવાનું થાય? કશું ના થાય. મિનિંગલેસ છે. ખ્યાલ આવે? બરાબર છે. એટલે પછી પેલા કોણ આવે? જયશ્રીબેન આયા છે કે નથી આયા? પાછળ છે બીજા. તમે જ્ઞાન માટે કેટલા વર્ષ પહેલા નામ લખાયેલું છે? 2007 બોલો. 2007 પછી જ્ઞાનની વિધિ થઈ જ નથી. શું કહો છો ભાવસા? 2007 પછી જ્ઞાન વિધિ નથી. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 પછી લિસ્ટ પૂરું નહીં થયું હતી તો તમે એમ ના કીધું કે 2020માં તમને જ્ઞાન મળશે? એવું નથી કીધું? લાંબુ લિસ્ટ હોય તો મળી જાય. બરાબર. આ તમે લાઈવ પ્રસંગ જોયો છે એટલે એમનો દાખલો આપો. બરાબર છે. તમે જોયો છે ને? મને પણ તમે બતાડ્યો હતો. તમને ફોન કર્યો હતો પેલા પ્રીતિ માટે કે જ્ઞાન નીચે અમને વાયા ખબર પડી એટલે અમે લઈએ ગાડી લઈને ઉપડ્યા. બરાબર છે. ત્યાં 2 કલાક મજૂરી કરી ચલાવે એટલે પેલા લે નહીં બધા અંદર છે પેલા હપ્તે પુત્રો ને પેલા હોય ને બધા કામ છે છેલ્લે પછી મેં કીધું તારી રીતે કરતું રહે મજૂરી, નહીં તો પછી છેલ્લે મને બોલાવજે. ડાયરેક્ટ દાદાજી પાસે જઈશું પણ છેલ્લે લઈ 3 જણા આયા નહીં બીજા કોઈ એટલે નંબર લાગી ગયો. તે અમારી જોડે હતા. હમણાં મોરબી ને બધે ગયા ને અને ચોકલી હતા. એક જ્ઞાનનો પ્રોગ્રામ હતો. એમને કીધેલું એમનો બાબો તુર્કી થી આવ્યો હતો. મેં કહું ખાલી ત્યાં જજો, સીધું પહોંચી જ જજો ને એટલું જ કહેવાનું કે તુર્કી થી આવે છે 2-4 દિવસ કે અઠવાડિયા પછી જવાનું છે. પણ એ ના થયું. હવે ભરત બી હતા, જોડે ગાડી હતી, જોડે ખાલી ગાડી છે તો હું બેસી જવું અને મારું જ્ઞાન કરી દઉં. રામ તારી પાસે કશું નહીં તમારે. પછી પહોંચ્યા ખરા
પહોંચ્યો એમાં વચ્ચે બીજો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો. ક્યાં ગયા હતા? પોઈચા. પહેલા પોઈચા ગયા અને પછી ત્યાં મળવા ગયા તમારે એ જ રૂટ ઉપર. બોલો હવે આ કેમ કરવાનું થાય? ક્યાંય આપણી વાત સમજાય કે પકડાય નહીં તમારે. શું કરવાનું થાય? એટલે તો કરુણા રાખવાનું હોય, બાકી પ્રાયોરિટી કોને આપવી એ પોતે ક્લિયર હોવું જોઈએ. આજે માન લો હું જ ક્લિયર નથી તો પછી જગત મારી સાથે ક્લિયર નહીં થાય ક્યારે. એટલે આવી આ બધી વસ્તુ એટલે શું કરવાનું થાય? બરાબર. એટલે કરુણા રાખવા જેવું રહ્યું તમારે. બીજું કરવાનું રહ્યું તમારે એ જ રહ્યું. કરુણા રાખવા જેવું રહ્યું. બરાબર. બાકી કશું ના તો માથે પડાય કે ના પડાય? કે આપતા પુત્ર તમે ભરતભાઈ તમારા જયમેશભાઈ તમે હવે તમે એકલા જ છો. આટલી મોટી ગાડી છે તો હું તમારી ગાડી આવી જઈશ. પાછાનું તો પછી તમને નહીં કરવું એ મારી રીતે એડજસ્ટમેન્ટ કરી દઈશ. બરાબર. એટલો એ ઉપયોગ જ નથી. ઉપયોગ જ નથી એટલે કેમનું કરવાનું થાય? એટલે એ જ કરુણા કીધું ભગવાને છેલ્લે તો કરુણા જ આવે. ભરતભાઈએ કીધું કે જે બીજો છોકરો હતો એનું નામ નતું પણ એ આવી ગયો તો લેવાઈ ગયું એને જ્ઞાન. જેમ તમારે સહેલાબ ને થયું ને એવી રીતે તમારે. બરાબર છે. એ પાછા અમે ત્યાં શું પેલા જ્ઞાન વિધિ પતી ગઈ એટલે અમે કશું લઈને નહીં ગયા કપડા વપડા કશું. અમને ખબર સાંજે પાછા આવી જઈશું. પછી ત્યાં પ્રોગ્રામ બદલાયો કે 5 વાગ્યા સવારે 6 વાગે સમજાવવામાં આવશે. બરાબર છે. એટલે પછી ત્યાં જ દાવા નાખી દીધા. ચાલો ત્યાં આપણે સમજી લઈશું ના ત્યાં પછી સમજીશું અહીંયા પૂરો કરો. એટલે પછી પાછા અહીંયા રાત્રે ત્યાં રોકાઈ ગયા. સવારે કમ્પ્લીટ સમજી કે પછી નીકળ્યા 12 વાગે આવ્યા. એટલે આટલી બધી વસ્તુ બની જાય છે બેન. તમને ખ્યાલ આવે કે ના? આવું શું કરવાનું થાય? એટલે આ તો એક ડિસિઝન હોય, એક ધ્યેય હોય. પછી આમાં ભલે ગમે તેટલા વચ્ચે સ્ટ્રગલ કરવા પડે તો એ કાર્ય થઈ જાય છે. પેલું હાય પડવાનું કે કશું જ નહીં. કશું જ નહીં. એટલે આ સાહેબ શાસ્ત્રમાં દાખલો છે મેંડકનો. એક મેંડક મોઢામાં ફૂલની પાઘડી લઈને જતો હતો. એ ચક્રવર્તી રાજાના રથ નીચે આવીને કચડાઈ મર્યો. તો પછી એ રાજા હતો સિમંદર સ્વામીને મળવા જતો હતો રાજા. તો રાજા ત્યાં પહોંચ્યો એટલે એક દેવ પણ આવ્યા. એમને અહીંયા મેંડક હતો નિશાન. રાજા પ્રશ્ન કર્યો શેરશાહે, ભાઈ આ કોણ છે? કે તમારા રથ નીચે આવીને પેલો મેંડકે મોઢામાં ફૂલની પાઘડી હતી મને માળા પહેરવા આવતો એની પરિણતિ હતી. એટલે કુદરત કેટલું ફાસ્ટ કામ કરે છે. રાજા કરતા પહેલા દેવ પહોંચી ગયા. એટલે એટલી બધી વસ્તુ છે. એટલે આ જે આ વિચારો આવે છે કશું નહીં. એ તો બધું પોતાનો આશય જાણવાનો રહે કે ભાઈ સત્સંગમાં આવે છે તો જાણવું પડે કે ના જાણવું પડે? જાણવું પડે કે ખરેખર જિજ્ઞાસા છે, મુમુક્ષા છે, વિચક્ષણતા છે, જાણવું પડે કે ના જાણવું? બહુ જાણવું પડે બધું. આ તો ગેર હાલા પુષ્ટિ થતું એટલે ત્યારે અહીંયા બેસી ગયા આપણે 2-3 કલાક તો રાત રહેશે કે નહીં રહે? બરાબર છે. એટલે પછી આવું બધું થાય 2000 હાથ અને 2000 ગોળ. પછી કેમનું થાય તમારું? આખી જેને જ્ઞાન લેવું હોય તો આટલી બધી રાહ જોઈએ? બિલકુલ ગમે તેમ કરીને ખટપટ કરીને લઈ લે કે ના લઈ લે. બરાબર. શું કહો છો ધીરુભાઈ? હવે આવું તો બોલાય નહીં કે બોલાય આ પાટ ઉપર બેઠા હોય તો બોલાય તો લાઈટ થાય. બોલો સાહેબ તમે તો જ એકદમ ક્લિક થાય, લાઈટ થાય. ઓહો, એટલે પોતાની નબળાઈ દેખાય. કરુણા રાખવા જેવું છે. આપણે તો એક કોઈ વસ્તુનું મહત્વ સમજાવવા માંગીએ છીએ સામાયિકનું. આપણે કોઈ બી કરે છે એને કોઈ અવમૂલ્યન નથી કરવાનું. બરાબર છે. પણ એ વિકલ્પી છે એટલે ક્યાં ને ક્યાં પેલો મિનિંગ લઈ જ લેશે તમારે. એટલે ઊંધો મિનિંગ લઈ લે છે. સમજાય ને? એટલે એને સામાન્ય ભાવે જે બધી વસ્તુ કરવાનું. હવે એમને આ વાત કરી એટલે આ વસ્તુ સમજાવવાનો પાડ છે. નિયમિત આવે છે, સિન્સિયર છે. હવે એને અંદર પોતાનું સમજી લેવાનું છે કે ખરેખર મારો હેતુ શું છે, અહીં આવવાનો પાછળ મારો હેતુ શું છે. એ બધું ગોળ ગોળ હોય તો પછી આ બધું ડિસ્ટર્બ કરે. બાકી કઈ ડિસ્ટર્બ ના કરે. બરાબર છે. દાદા કહેતા હતા કે અમારા સત્સંગમાં આવવાથી તમને ચિંતા થાય કે તમને કઈ લોસ થાય તો અમારા પર 2 લાખનો દાવો મારજો. બહુ મોટી વાત છે. આવું કીધેલું ને ધીરુભાઈ? બહુ એટલે કેટલી મોટી વાત કરી છે. કારણ કે સાયન્ટિફિકલી 2 જુદું પાડી દીધેલું છે. 2 જુદું પાડી દીધું. કોઈ પણ પ્રકારની ચિંતા ના થાય, ના અહીંયા આવવાથી કોઈ પણ પ્રકારનો લોસ ના થાય.
કોઈ દાદા પાસે ક્લેમ કરવા આવ્યું નથી. ના, નથી આવ્યો, ના આવશે પણ નહીં. બરાબર. હવે આવું વાક્ય બોલે તો ના સમજાતું તો આપણે પૂછી લેવું પડે કે ના પૂછી લેવું પૂછી પડે? લેવું પડે કે તમે આ કયા આધારે કહો છો. મને તો ચિંતા થાય છે. બરાબર છે. આ બધી વસ્તુ મને હેરાન કરે છે અને તમે કોઈ ચિંતા ના થાય અને આ બધું મને લોસ થાય છે. બરાબર છે. થાય કે ના થાય? થાય. પણ એવું આ બધી વસ્તુ રૂટિન્સમાં આ બધી વાત કરે પણ એને અક્રમ વિજ્ઞાન મળ્યું છે પણ ક્યાંય એના પરંપરાના વ્યવહારમાંથી બહાર ના નીકળી શકે. બરાબર. એ તો એનો પ્રોબ્લેમ આવશે કે નહીં આવે તમારા? આવશે. એ બાજુ એટલે પાછો વ્યૂ પોઈન્ટ આવી ગયો ને સાહેબ. એટલે 2 વ્યૂ પોઈન્ટ ના આવ્યો, એક વ્યૂ પોઈન્ટ આવી ગયો એટલે આખો પાછો પ્રાકૃત સ્વભાવ ચાલુ થઈ ગયો. એટલે પછી કરુણા રાખવા જેવો ભાગ રહે. બરાબર. દાદા તો ગેરંટી આપે છે પછી ગેરંટી આપે છે પછી ક્યાં આપણે વિચારવાનો ભાગ રહ્યો? કશું જ ના. બરાબર. રહ્યો જ નહીં, વિચારવાનો ભાગ જ ના રહ્યો. અને તમે તમારી વિધિ પ્રાર્થના કરતા ત્યાં તમારી વાત મૂકી શકાય કે આવું છે, ઉંમર થઈ છે, આ બધું થયું છે અને આવું છે એના દાદા તમને સોંપ્યું. બરાબર. તમારે કરવાનું છે. બરાબર. કરી શકાય કે ના કરી શકાય. બરાબર. પણ એવું અંદર એટલું બધું ચાલતું હોય એ બધું કલ્પનાની બહાર. બરાબર. આ સમજે ને? આ એક વાત પૂછું છું. આ જે છે આ આત્મા છે એટલે ચેતન સોલ મૂળ હા ને એ ચાર્જ અને ડિસ્ચાર્જ એ બે વસ્તુ આત્માની બહાર બને છે, આત્માની અંદર નથી બનતું. ચાર્જ અને ડિસ્ચાર્જ બંને આત્માની બહાર છે. બરાબર છે. જ્ઞાની પુરુષ મળે છે, તીર્થંકર સાહેબ મળે છે ત્યારે આ અજ્ઞાન ઉડાડે છે જે ચાર્જનો રૂટ કોઝ છે. મૂળ જેનાથી ચાર્જ થાય એ અનાદિ કાળથી ઓલરેડી હતું, જીવ માત્ર હોય જ છે. નિગોદમાં હોય કે દેવલોકમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય. બરાબર છે. પણ જયારે જ્ઞાની પુરુષ તીર્થંકર સાહેબ મળે છે એટલે એ શું કહે છે કે ડિસ્ચાર્જ ને અડતા નથી અને આત્માને અડતા નથી ને આજે વચ્ચે અજ્ઞાન છે એને કાઢી મૂકે છે એટલે ઉડાડી દે છે. તો હવે રહ્યો આત્મા એટલે આપણે પોતે જ મૂળ અને આજે વચ્ચે હતો અજ્ઞાન એ કાઢી મૂક્યો તો બાકીનો જે ભાગ રહ્યો એ રહ્યો ડિસ્ચાર્જ. હવે આપણે પ્રકૃતિ શબ્દ વાપરીએ એટલે પ્રકૃતિ શબ્દ બે જગ્યાએ વપરાય છે એટલે ડિસ્ચાર્જ ને પણ પ્રકૃતિ કહો છો હા બરાબર. ને આ સાજ ને પણ પ્રકૃતિ કહેતા હતા. એટલે એક પ્રકૃતિ ઉડાડી મૂકી, બીજી જે પ્રકૃતિ છે એ આપણે ઉડાડવાની ના હોય, એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ના આધીન છે. એટલે પછી આમ જોવા જાવ આખું ભાગ જ ક્લિયર થઈ ગયું ને પછી તો રહ્યો શું? વ્યવસ્થિત જ સમજવાનો ભાગ છે. વ્યવસ્થિત આવી ગઈ સામે સાહેબ. હું ના પડે તો જેમ જેમ સંજોગ આવે ત્યારે એને ક્લિયરન્સ થાય. પ્રેક્ટિકલમાં જેમ જેમ સંજોગ આવે અમુક દાખલા આપેલા પણ એમને જેમ જેમ સંજોગ આવે ને એટલે જ મેં પૂછ્યું ને શું શું વિચાર આવે છે એટલે જ મેં પૂછ્યું ને એમને હું કશું બોલતો નથી શું શું વિચાર આવે છે આ આવ્યું તમારે બરાબર કે ભાઈ આ તો વ્યવસ્થિતના ભાગમાં છે કે આપણા ભાગમાં છે? વ્યવસ્થિતના ભાગમાં છે. આપણે શુદ્ધાત્મા છે તો શુદ્ધાત્મા પદમાં રહીને આપણે પ્રાર્થના વિધિ કરી શકાય. બરાબર છે કે ભાઈ છોકરી મોટી થઈ, છોકરો મોટો થયો એટલે હવે આ બધું જોવાનું છે તો દાદા જોડે રહેજો અને સરસ રીતે બધું પાર પાડી દેજો. તો એ બધી વસ્તુ થાય. એટલે એ સાહેબ તમે જે વાત કરો છો કે ભાઈ આ પ્રાર્થના કરવાની હોય દાદા ભગવાનને, હવે એક્ઝેક્ટ જયારે સાયન્સની દ્રષ્ટિએ સાયન્ટિફિક રીતે તો સંયોગો એટલે કે આ જે છે વસ્તુ ડિસ્ચાર્જ ભાગ કે જે ઓલરેડી મતલબ કમ્પ્લીટ ડિસ્ચાર્જ ભાગ એટલે ડિસાઇડેડ વસ્તુ છે. ડિસાઇડેડ વસ્તુ છે. તો હવે આપણે હું કોણ છું એનો પોતાનું મને ભાન મળી ગયું છે, મને મારું સ્વરૂપ મળી ગયું છે, હું કોણ છું. તો પછી આ આખું વ્યવસ્થિત જે છે આખા વ્યવસ્થિતને જોવાનું છે કઈ રીતે ઉકલે છે. તો પછી આમાં પ્રાર્થના બીજી વસ્તુ વચ્ચે આવતી જ નથી ને. બધું આવે ને બધું જ આવે એને વચગાડવાનો ભાગ તો હોય ને કારણ કે એનો પોતાનો પ્રયોગ નથી કર્યો, દાદાએ પ્રયોગ કરીને એને શુદ્ધાત્મા બનાવ્યો છે. બહુ મોટી વાત છે. ક્લિયર એને ગૂંચવણ બધી થાય જ તમારે. ક્લિયર થઈ ગયું. એટલે એ જો પોતાનો જો પ્રયોગ કરીને પોતે કર્યો હોય તો પછી ના આવે. બરાબર. તો આવી પ્રાર્થના વિધિ ના હોય. કશું જ ના હોય. કશું જ ના હોય. પ્રાર્થના ના હોય, વિધિ ના હોય, નીચે પણ ના હોય. કોઈ પણ પ્રકારનો નીચે ના હોય કે આમ હોજો કે આમ થજો. પણ એ પોતે જો પ્રયોગ કરે બે ચાર વગર તો એની દ્રષ્ટિ પાકી થઈ જાય. પછી એને કશું ના કરવું. બરાબર. એને ના કરવું. અત્યારે તો કૃપાથી આપેલું છે. એટલે કૃપાથી આપેલું છે એટલે પછી જે દાદા પાસે વિધિ પ્રાર્થના બધું એકદમ એક્ઝેક્ટ આવે છે.
સેન્ટરિંગ કરેલો છે એટલે સેન્ટરિંગ કાઢવાનું નહીં, ડાબો હજી કાચો છે બરાબર. એટલે પાકો થઈ જાય 6-12 મહિનામાં પછી એકદમ. એટલે આ પોતાની દ્રષ્ટિ દાખલા ગણી લે બરાબર કે ભાઈ જેનો કરતા વ્યવસ્થિત છે તો એના માટે પછી હું પ્રાર્થના શેના માટે કરું? જે ડિસાઇડેડ વસ્તુ એટલે એને સમજવાનો ભાગ બાકી છે બધું. એને એ રીતે બધું કરી નાખ્યું છે ખરું દાદાએ, કરી આપ્યું છે ખરું, પણ એને સમજવાનો બધો ભાગ બાકી છે. બેઝિક આપેલું છે, સમજવાનો ભાગ બાકી. જ્યાં સુધી સમજાયું નથી ત્યાં સુધી પ્રાર્થના એટલે બે કામ કરવાના છે. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ જે કહીએ આપણે એટલે બાકી મહાવીર ભગવાન શું કીધું? મહાવીર સ્વામી ભગવાન જેવા ભગવાન કે ભાઈ રાઈ માત્ર વજન ઘટ દીઠિયા કેવળ જ્ઞાન. જે 84 લાખ પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થઈ હતી એ પણ કશું હાથ ગાલ્યું નથી આમાં. હા, એ તો ના ચાલે, પણ અમને તો ચાલવો પડે. હા, બરાબર. ના ચાલે તો પછી એ કાચું પડી જાય. બરાબર છે, બહુ મોટી વાત છે. ખટપટ કરવી પડે, આવી તો પ્રશ્ન પૂછવો પડે. બરાબર છે. અને ના તો માથે પડવું પડે. તમે બધું કીધું અને મેં કર્યું ને કશું નથી થયું એટલે તમારે કરી આપવું પડે. બરાબર છે. અને તમે નહીં કરે ત્યાં સુધી અહીંથી આ સત્સંગ હોલમાંથી જવા નહીં દઉં, બધી દાદાગીરી. બરાબર છે, બરાબર છે. 100% ભાઈ તમે મને જ્ઞાન આપ્યું છે. એમને જયશ્રીબેન ને ભગવાન મહાવીરનું જ્ઞાન ના આપતા. બરાબર છે, દોષ બેસે પાછું. ના ખરી વાત છે એકદમ. એટલે મને તો બહુ સરસ, તો એમને જે ધાર્યું બધું આપતા પુત્ર પકડી રાખવાના. એટલે મને બહુ સરસ ફળ પડ્યું સાહેબ કે આ કૃપાથી આપેલું છે. પોતે ત્યારે એના 1-2 દાખલા ગણીને પોતાની દ્રષ્ટિ જે સમ્યક દ્રષ્ટિ જે છે સમ્યક તો મજબૂત કરી લે છે, મજબૂત થઈ જાય છે. એના પછી પ્રોબ્લેમ નથી, પછી આખું વ્યવસ્થિત. હા, એટલે ઘણા ટાઈમથી આવે છે એટલે સત્સંગથી એને પોતાની રીતે વાત કરીને અમુક વસ્તુ ક્લિયર કરવી પડે, પણ એ ક્લિયર ના કરી શકે. બરાબર. અને પેલું વ્યવહારમાં બોલતા નથી એટલે પેલું કે મગનું નામ મરી પાડતા નથી. બરાબર છે, મગનું નામ મરી પાડતા નથી એટલે કેમનું થાય? બરાબર છે. અને કોઈ મગનું નામ મરી પાડે છે વાત સમજે ને તે લાગે કે ક્લિયર કરવા માટે નહીં, પણ હું કેવા સરસ પ્રશ્ન કરું છું. બરાબર છે, ખરી વાત. બીજાને નથી આવડતા પણ મને આવડે છે. બરાબર છે. એટલે કોઈને છૂટવું છે કે આ વિચારમાંથી બહાર નીકળવું છે એના માટેના હાર્ટીલી કોઈને પ્રશ્ન નથી. બરાબર છે, બહુ મોટી વાત. સમજ્યા કે ના? મોટી વાત છે. દરેક જે કઈ પણ પૂછે છે ત્યાં એની અટકણ છે, જે નથી પૂછતો ત્યાં એની અટકણ છે. બરાબર છે, બહુ એક્ઝેક્ટ છે. પૂછીએ છીએ એ પણ અટકણ છે. આ કાલે મેં વાત કરી હતી ભરણભાઈ ને, મેડમ મેં કયો પ્રશ્ન નહીં પૂછે એ પણ એક પ્રકૃતિ છે. અને પછી મેં મારો જ દાખલો આવ્યો, મેં મારા હરીકો પૂછે ને એ પણ દોઢ ડાઈ પ્રકૃતિ જ છે, એ પણ હું નથી, હું આ બંનેની બહાર જ છું. એ કાલે જ વાત કરી છે. એટલે બધી વસ્તુ જબરદસ્ત. બરાબર છે. બાકી તમે જે સમજી ગયા હોય ને તે સમય જાય. બરાબર છે. ઉભરાય નહીં. તમને ઉભરો આવે કે ના આવે? બહુ ઉભરો આવે છે. બેન ને ખબર પડે આ ઉભરો છે ને સાહેબ, મને પોતાને ખબર ઉભરો છે આ કે આવાજી સમ્યક આટલા સમ્યક નથી કરી, આ દ્રષ્ટિ સમ્યક નહીં થાય ત્યાં સુધી આ જે તમે વાત કરો છો કરેક્ટ છે, પણ એની અંદર તમારો પોતાનો બુદ્ધિનો આશય કયો છે? બહુ મોટી વાત છે સર. કે હું કઈ જાણું છું અને જણાવું બીજાને સમજ નથી પડતી. બરાબર. એટલે એ જ્ઞાન છે તેમ છતાં એ કેવું એ અહંકાર વાળું જ્ઞાન છે. બરાબર છે, એ જ્ઞાન છે છતાં પણ અહંકારી જ્ઞાન છે. એટલે એ અહંકારનો ભાગ તમારે બરાબર કરી નાખો તો આ જ્ઞાનને જ્ઞાન કહેવાય. પાછું બીજું કશું છે નહીં. એ રીતે રોંગ નથી કહેવા માંગતા. ના એક્ઝેક્ટ છે સાહેબ કે આ દ્રષ્ટિ જો સમ્યક થઈ જાય તો એ જ ભાગ જ્ઞાન છે, નહીં તો આને જ અજ્ઞાન કહો છો. વસ્તુ એની જ છે. એ અહંકાર એટલે ધાકે જે આદાન પ્રદાન કરે છે એમાં જ્ઞાન છે. બરાબર છે. પણ ત્યાં અંદર ચોર છે. બરાબર છે. જે બોલે છે કે કરે છે તો એનું જાણપણું છે, જણાવું છે. બરાબર છે. આ સમજે ને બીજાને કઈ સમજ નથી પડતી. પણ જો મેં કેવું સરસ એનાલિસિસ કર્યું. બરાબર છે. એટલે આખો આશય જે છે અંદર એ રોંગ છે. એ રોંગ છે ને આશય સાહેબ આશય પણ રાઈટ થઈ શકે? આશય થાય ને રાઈટ થઈ જાય ને. રાઈટ થઈ જાય તો તરત જ આ એ ભાગ આખો અહંકારનો ભાગ નીકળી જાય એટલે જ્ઞાન થઈ ગયું તમારે. એટલે રાઈટ આશય હોઈ શકે? હા, થઈ શકે ને. આશય તો બુદ્ધિ નો હોય છે એવું વાંચેલો છે મેં કે બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હોય, ભાવના જગત કલ્યાણ વિના કશી ન હોય. હવે ખરેખર આશય જે છે એ તો બુદ્ધિનો જ રહેવાનો. આ બુદ્ધિનો જ રહેવાનો તમારે. પણ સમ્યક બુદ્ધિ હોય કે ના હોય? સમ્યક બુદ્ધિ હોય. વિપરીત બુદ્ધિ હોય કે ના હોય? વિપરીત બુદ્ધિ હોય. સમ્યક થઈ જાય તમારે. એટલે આ બિલીફ જે બદલાય એના આધારે એ જ બુદ્ધિને સમ્યક કહો છો. બુદ્ધિનો આશય જ કહેવામાં આવે છે. એ તો પહેલી ને બીજી આપતાણીમાં બહુ સરસ બધી વાતો થયેલી છે. બરાબર. એટલે આશય છે. સામાન્ય તો કોઈ બી વાત કરે છે તો એ જે વાતો છે બિલીફ છે એમાં તો પરફેક્ટ જ વાત. બરાબર છે, એમાં પરફેક્ટ હોય છે. એનો આશયના આધાર પછી જ્ઞાન અજ્ઞાન કહેવાય છે તમારે. બહુ મોટી વાત છે. અને આશય એનો હંમેશા એ
એક જ ભાઈ. આ બાજુ કે અહંકાર તમારે પોષવાનો હોય, આ સમજે ને, કે કોઈનો અહંકાર ખંડિત કરવાનો હોય, એ જ એનો આશય હોય. પોષવું અહંકાર પગને બે વસ્તુ આ સમજે ને. એટલે ધારો કે અમે બધા ફોરેન જઈએ તો અમુક લોકો બધા હોય તો અમે વાત કરી હોય એટલે પછી એના ઉપર એ વાત કરે એટલે ક્યાં ને ક્યાંય મને ખોટો પડે ને સાચો પડે તમારે. એટલે આવું જ હોય તમારે. બરાબર છે. આ સમજાય. બરાબર છે. અને ધારો કે પેલી વાત બધી સારી થઈ હોય અને એની પાસે સબ્જેક્ટ ના હોય તો મારા વખાણ કરે, પણ એને જ્ઞાન જોડે મતલબ ના હોય, વખાણ કરે એટલે એ આપણી જોડે ભળી જાય છે. પણ એમાં એનું પૂતગલ જ પોષે તમારે. પૂતગલ જ પોષે એકદમ. એને આત્માની પડેલી ના હોય. ના બરાબર છે. એટલે આશે બહુ ભાગ ભજવે છે. આશે બહુ એ સાહેબ આશે નો અસ્તિત્વ ક્યાં સુધી રહેતો હશે? હા, એ તો માર પડે એટલે ધીમે ધીમે પછી બધી વસ્તુ નહીં. જેમ આશે બદલાઈ ગયો, માન લો આશે બદલાય પણ આશે રહે ક્યાં સુધી? તો બધું બહુ જ છે. તો આશે તો બદલવો એટલે બહુ અઘરો છે. અઘરો છે. નકર તો એમને આવો પ્રશ્ન જ ના થાય. વિચાર જ્ઞાન મળ્યા પછી આ વિચાર એમને હેરાન જ ના કરે. તમારે હેરાન કરે જ ભાઈ. જ્ઞાન મળ્યા પછી વિચાર હેરાન કરે ખરું? સમજણ હોય તો પછી એમ થઈએ કે આ વિચાર છે એ જ્ઞે છે. બુદ્ધિ નો આશય ખ્યાલ આવે ને, એ ખુલ્લા થવાનો ભાગ જ નથી. ખુલ્લા થાય એટલે તરત જ બધાના બુદ્ધિના આશા ખબર પડી જાય. બરાબર છે. સમજે ને, એ જ હેરાન કરે છે ને. હવે જે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે એમાં સંભાવ નિકાલ કેમ નથી થતો? એમાં જ છે. આમાં જ જોઈએ. ચાલુ હમણાં આપણે કોંકરેજભાઈના ત્યાં પ્રોગ્રામ હતો. હા, માઇક વાયર જરા ઊંચો કરો, અવાજ નથી આવતો. આમ વાયર નામ વાળી નહીં કરો, આ પછી એમ પકડી. એટલે ત્યાં એમનો સંઘ બધા પગપાળા શંખેશ્વર જવાનું. બરાબર. 5 વાગે અમે ત્યાં પહોંચ્યા. બધા આવી ગયા હતા, આપણે મહાત્માઓ હતા. એટલે જ્ઞાની પુરુષના દર્શન આમ નજીકથી આપણને થયા. બરાબર. વિધિ ધ્યાસન આપતા. એટલે ત્યાં આગળ વિધિ ચાલતી હતી. મહારાજ શ્રી બધા આવ્યા હતા. તો જ્ઞાની પુરુષની નિર્વિશેષ પદ આખું કેવું હોય કે ત્યાં દર્શન થયા. એટલે ઉભાથી બધા મહારાજને પગે લાગે છે. મને અહો થાય છે. પછી બધા મહાત્માઓ દાદાને આમ નમસ્કાર કરે. દાદા આમ કહે છે ત્યાં ધ્યાન રાખો, વિધિ થાય છે ને ત્યાં આમ દાદા સંકેત ખાલી કર્યો. જ્ઞાની પુરુષનું કેવું પદ છે, વિશેષ પદ. આપણે તો વિશેષતા બતાવી દઈએ છીએ ગમે તે રીતે, એવું કંઈક શું. પણ એ ત્યાં દર્શન હું કરતો જ રહ્યો. સરસ મજાના દર્શન. એ ખરું. એટલે બહુ જ બુદ્ધિનો આશય છે. આ તમને ફાઇલનો સંભાવ નિકાલ નથી કરવા દેતો તો બુદ્ધિનો આશય જ નથી કરવા દેતો. હવે એ તો તમારે પરફેક્ટ કરવો જ પડશે તમારે. પરફેક્ટ કઈ રીતે કરો? હવે એ તો પકડાતા જ નથી ને, તમે ખુલ્લા જ નથી થતા. તમારી બધી જ વાતમાં તમે તમારી જાતને ઢાંકી દો. તમારે બરાબર સમજે ને, સારી વાતો કરીને, દાન કરીને, પુણ્ય કરીને, ચાલો ને હોસ્પિટલ બનાવીને, સ્કૂલ બનાવીને, બરાબર બધું કરીને ઠંકાઈ જાવ તમારે. આ સમજે કે ના સમજે એ ખબર જ ના પડે તમારે. એ બુદ્ધિ તો ઠેઠ સુધી રહેવાની. હા, એ તો એના આધારે તો આ બધું તમને હેરાન કરે છે. વિચારોને આ બધું હેરાન કરે છે તમારે. આ સમજે કે ના સમજે? બોલી કેમ નથી શકતા? આ બધા પ્રશ્ન કેમ નથી કરી શકતા? આશય છે, બુદ્ધિનો આશય છે. એને ખબર છે કે હું સહેજ બોલીશ તો પકડી જઈશ. બરાબર. હું સહેજ બોલીશ તો ખુલ્લો થઈ જઈશ. એટલે આશય એનો અર્થ એ થયો સાહેબ, આશય ઠેઠ કેવળ જ્ઞાન ખુલ્લું ના થાય ત્યાં સુધી હોય આશય ના. એટલે એને દાદાએ જ્ઞાન આપ્યું છે પણ એને ખબર નથી ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. એટલે હું જેટલો ખુલ્લો થઈશ એમાં જ મને ફાયદો છે. બરાબર છે. સંભાવે નિકાલ કરવું. અને હું ખુલ્લો નહીં થઈશ તો ફાઇલનો સંભાવ નિકાલ નહીં થાય. એવું છે. ખુલ્લો થશે તો જ એ ફાઇલનો સંભાવ નિકાલ થશે. સમજ્યા કે ના સમજાય? પણ એ ખુલ્લો
ખુલ્લો એ થવાનો ભાગ જ નહીં આવે તમારે. એટલે આશયના હિસાબે ખુલ્લો નહીં થવા. અને એ પૂતગલના પક્ષે જ છે. જ્યાં સુધી આ આશયને એટલે આ જ આશયને સંયોગ કરવું પડશે. હવે આ આશય જે સંયોગ જે થશે એ પણ રાઈટ બિલીફના આધારે જ થશે ને સાહેબ. કે ના એ તો જ્ઞાનીના ટચમાં આવે તો પોતે જાતે નહીં થઈ શકે. નહીં, જ્ઞાન લીધેલો જે હોય, આ જ્ઞાન લીધો હોય તો પોતે જાતે નહીં થઈ શકે. તો પછી સત્સંગમાં આવે ને વાતો થાય એમાં કઈક એને ક્લિક થાય તો જ થાય, બાકી ના થાય. એટલે તમે કોઈ વાત કરી હતી સત્સંગમાં, એ રુજુતાનો પૂછે એટલે કે છે રુજુતા શું કે આશયની વાત કરી ને એટલે બહુ મોટી અમારે ભૂલ થઈ કે સત્સંગમાં આવીએ છીએ, આટલું એ પરિચયમાં હોઈએ છીએ તો એનાથી પોતાના રૂટીનના વ્યવહારો કે પ્રયોગો કરીને જાતને સમાધાન આપી દેવાનું છે. કે જાતને સમાધાન હું નથી આપી શકતી, એના લીધે મને વિચારો આવે છે કે થતો કે શું. તો આટલા ટાઈમ જ્ઞાન લીધે થયું તે છતાં હવે જાતને સમાધાન નથી આપી શક્યા, એ પરિણામ જ પ્રૂવ કરે છે કે મારો આશય કરેક્ટ નહોતો. એટલે એ આશય સુધી પહોંચવું એટલે આશય એ દ્રષ્ટિગોચર થવો જોઈએ કે શું હતું એ કરેક્ટ હતું. તમે ટૂંકમાં ધારો કે જ્ઞાની કઈ બોલે એને તરત ફોલો થાવ કે સંસારી કઈ બોલે એને તરત ફોલો થાવ? સંસારી બોલી એને ફોલો થઈ તરત ફોલો થઈ જાય છે. જ્ઞાનીને ફોલો થવાનો ભાગ જ નથી તરત ફોલો થવાનો તમારો. બરાબર છે. અને મોટી વીકનેસ એ છે કે સંસારીનું સાંભળેલું એટલું અસર ઇફેક્ટિવ વધારે કરે કે જ્ઞાનીનું સાંભળેલું એટલું ઇફેક્ટિવ કે અસર એટલી બધી અવગાડ થઈ ગયેલું. એટલે સાહેબ જેમ કે માનો પેલો જે હોય ને ગોળ મહારાજ એ ખાલી એક વખત વિધિ કરે છે એટલે એ જે પતિ છે ને પતિ અને પતિપણું એ સહેજે વર્તે છે. સહેજે એ હું બોલ્યું છે એનો પણ ખબર નથી ભાઈ આ સ્વા હા ખાલી કીધું સાંભળતા નથી ને આ બાજુ અહીંયા આટલું પણ આવે છે તો એ શુદ્ધાત્મા એટલે પરમાત્મા પણું જે હોવું જોઈએ, પરમાત્મા પણું એ પણું આ બાજુ આવે છે. એટલે કેમ થયું કે અમારો અંદર આશે ઊંધા આશે સાથે જ જ્ઞાન લઈ સાથે જ છે ને પછી પણ ઊંધો જ આશે હોય. એટલે દાદાએ કીધેલું કે અમે આ જ્ઞાન થયું એને આગલી ક્ષણે પણ પૂર્વે વિરાધક જીવડા હતા. ઓહો, જ્ઞાન થયું. હવે તમને તો એવું સ્પર્શ હજી થતું જ નથી, એમને તો આવું કહી દીધેલું. એની આગલી ક્ષણે પણ પૂર્વે વિરાધક જીવડા હતા. એટલે જ્ઞાન થયું એક ક્ષણ પહેલા. વિરાધકતા એટલે બહુ જ મોટો શબ્દ છે, બહુ મોટો છે આ શબ્દ. બરાબર. એટલે તમારે જો કોઈ બી હોય તો તરત જ તમને એ પેલું એ અજ્ઞાની હોય અથવા તો સંસારીની વાત તમે તરત જ માનો. બરાબર છે. કોઈ સાધુ સંતો વિશે આરો બોલે ને આવા છે બરાબર છે ચાલો કે નહીં, અને કોઈ સંસારી વિશે બોલે તો કોઈ તો આવું જ હોય. બરાબર છે. કેમનું કરવાનું થાય? હવે તમે એની જોડે 25 વર્ષ સુધી રહ્યા હોય બરાબર છે પણ પેલો ખાલી એટલું જ બોલે કે આવું છે બસ પતી ગયું. બોલો હવે કેમનું કરવાનું થાય? તરત જ ખબર પડે બુદ્ધિનો આશય શું છે. એટલે તમે કોઈ સત્સંગમાં વાત કરી સાહેબ કે તમે ડાયરેક્ટ નથી જોતા એટલે રોંગ બિલીફ એટલે પડદો આવી ગયો. એ પડદામાંથી જે પ્રકાશ નીકળે છે એ ઇનડેડ પ્રકાશ છે. બરાબર છે સાહેબ. હવે એ ઇનડેડ પ્રકાશ છે એટલે બુદ્ધિ છે તો આશે હોય. હવે જો માનો રાઈટ બિલીફ હોય એટલે રોંગ બિલીફ એટલે એક વ્યૂ પોઈન્ટ થઈ ગયો. વ્યૂ પોઈન્ટ એટલે રાઈટ બિલીફ એટલે 2 વ્યૂ પોઈન્ટ થઈ ગયા. હવે રાઈટ બિલીફ આવી એટલે પડદો ખચી ગયો તો પછી ડેડ પ્રકાશ થઈ ગયો તો પછી આશે રહ્યો જ નહીં ને. આશય રહ્યો પણ તેમ છતાંય એનો ચારિત્ર મોહમાં તો છે જ બધું. ચારિત્ર મોહમાં હોય આશે પણ એ તો મરેલી વસ્તુ છે ને. મરેલી પણ એની હજી મરેલી લાગતી નથી. નહીં સાહેબ ભલે નથી લાગતી એટલે તમે ફેક્ટ વસ્તુ સમજાવો કે આ ઇનડાયરેક્ટ પ્રકાશ છે ડાયરેક્ટ પ્રકાશ છે બને છે બિલીફ ના આધાર. રોંગ બિલીફ હોય તો એક વ્યૂ પોઈન્ટ થઈ ગયો એટલે પ્રકૃતિ ને એ પછી એનો આશે આવી ગયો ઓટો આશે હોય જ. રોંગ બિલીફ હોય એટલે આશે વગરના આશે હોય જ ત્યાં. રાઈટ બિલીફ એટલે 2 વ્યૂ પોઈન્ટ થઈ ગયા એટલે પડદો ખચી ગયો ને ડાયરેક્ટ જોતો થયો એટલે ત્યાં પછી આશે ના હોય. પછી ચારિત્ર મોહ તમે કીધું બરાબર છે કે ચારિત્ર મોહ પણ એક જીવતા જેવો હોય. આ જીવતા જેવો હોય સાહેબ બહુ જ હોય તમારે પણ જીવતા જેવું હોય પણ આ તો અક્રમ છે એટલે ખરેખર એ પછી આશે નથી રહ્યો ત્યાં. આશે બધું બહુ જ હોય. મરેલો હોય ને એ વધારે હેરાન કરે. મરેલો વધારે હેરાન કરે.
એટલે તો આ પોતાપણું બહુ જ ડિસ્ટર્બ કરશે. આ તમારું દર્શન મુખ કાઢવો સરળ છે અને ચારિત્ર મુખ કાઢવું, પોતાપણું કાઢવું બહુ અઘરું છે. એવું છે. હા, એટલે દર્શન મુખ જે સરળ છે એટલે ઉમેરી દીધું 1 કલાકમાં. એટલે ચારિત્ર મુખ અમારે જાતે કાઢવાનું, પોતાપણું કાઢવું બહુ જ અઘરું છે. અઘરું એટલે કલ્પનાની વાત છે. એટલે આ માય સેલ્ફ જે કહો છો એ જ ને, એ જ્ઞાનની વાતો કરીને એવી રીતે કરીને કરશે એટલે છેલ્લે મૂકી જ દેવું પડે તમારે. તો એ અઘરું છે. પણ સાહેબ એને છેલ્લે બોલવું પડે દાદા દાદા કરજે એમ. પણ દાદા કરવાથી નીકળી જશે નીકળી જાય તો પછી અઘરું ક્યાં રહ્યો? તો કે એને એનો જે વિકલ્પ છે ને બંધ કરે છે દાદાનું સાધન આપીને. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બાકી સહેજ વાત કરવા જશે તો કંઈક બીજું કરીને મૂકી દેશે. ચારિત્ર મોહ આ તો ઠેઠ સુધી રહેવાનો. ત્યાંથી ક્યાં સાદા બેહાડી દેશે એ ખબર જ ના પડે. એટલે જ્ઞાની થાય કે હું હાલો ફસાઈ ગયો જ્ઞાન આપી. એવું છે. એટલું બધું એ કરશે. બરાબર છે. એટલે પછી છેલ્લે દાદાએ કીધું ને કે જ્ઞાન આજે આપે છે એ નહીં, પણ હવે દાદા ભગવાન અસીમ જે કાર્ય કરશે એનાથી જે જ્ઞાન એને ખુલ્લું થઈ જશે. પહેલા એવું હતું કે દાદા ભગવાનના અસીમજીકારો એટલે કોઈ વ્યક્તિની ભક્તિ કરે છે, પૂજા કરે છે, એટલે એ રીતે લોકોને બહુ એલર્જી હતી. પણ જેમ જેમ હવે લોકોને સમજાયું કે મય જે તત્વ છે એને દાદા ભગવાન કહે છે, અંબાલાલ પટેલને નથી કહેતા. બરાબર. અને દરેક જીવ માત્રની અંદર એટલે ધીમે ધીમે એ એલર્જી છે કે દ્વેષ બધો મિનિમાઇઝ થઈ ગયો છે. એટલે હવે દાદા દાદા બોલશે એમાં જ એને જ્ઞાન થઈ જશે. બહુ મોટી વાત. એટલે હવે આ પ્રયોગની એટલી મહત્વ કેટલું જરૂરી નથી. બરાબર. આટલું સીધું કીધેલું દાદા. બરાબર છે. દાદા બોલશે એટલે એનો આખો જે એની આખી જે પેલી શીતની મૂર્તિ છે એ આ બાજુ આવી ગઈ, આ બાજુ ચારિત્ર મોહ નીકળતો. દાદા એ વ્યક્તિ તરીકે છે જ. બરાબર છે. દાદા આખી જિંદગી ક્યાંય વ્યક્તિ તરીકે રહ્યા જ નથી. બરાબર છે. એટલે એને દરઅસલ વસ્તુ આપી દીધું, એટલે દરઅસલ જ્ઞાન આપી દીધું અને દરઅસલ સાધન આપી દીધું. દાદા ભગવાનના અસીમજીકારોએ દરઅસલ એને સાધન આપી દીધું. બહુ મોટી વાત છે સાહેબ. એટલે ક્યાંય વસ્તુ કરવાની જરૂર નથી રહેતી. એટલે આ સાહિત્ય મોહનું વર્ણન કર્યું એટલે ઠેઠ સુધી રહેતો બહુ જ આગળ. બહુ જ. એટલે દર્શન મોહ હેરાન ના કરે એના કરતા વધારે તમારે ચારિત્ર મોહ એ પોતા પણ હેરાન. એક્ઝેક્ટ છે. ક્યાંથી ક્યાં સાદા બેહાડી દે એ જ્ઞાની પુરુષને પછી યુટર્ન લઈ દેવું પડે. બહુ મોટી વાત. એટલે મેં તમને વાત કરી હતી મેં સાહેબ મને ઊંઘની પ્રોબ્લેમ નથી, પણ જ્યાં મારું છે ને ત્યાં પ્રોબ્લેમ થાય છે. મારું ઘર, મારા પૈસા, મારી મિસેજ, મારી છોકરી, મારા છોકરા, મારું, એટલે ત્યાં કાંઈ પણ જો ગાવ લાગે કે કઈ પ્રોબ્લેમ આવે તો સીધી એની અસર અહીંયા થાય. એટલે આ બધા દાખલા એને વિકલ્પ ઉડાડવા માટે છે, પણ એ વિકલ્પ વધારવા માટે જે દાખલાનો પેલો મિનિંગ લે છે એટલે પછી આ પૂંચાળો ને બધી વસ્તુ રહે. બરાબર છે. એટલે આ રીતે આ ચારિત્ર મોહનો આ તો એક ફાઇલ થઈ ગઈ એટલે એક ફાઇલનો સમભાવે નિકાલ થશે ત્યારે પૂરો થશે. હવે તો આ બે જુદું પડે એટલે તમને જોવા જાણવાનો ભાગ બહુ મળે, પણ એ જોવા જાણવાનો પ્રયોગ જ નથી થતો. પ્રયોગ નથી થતો. બરાબર છે. દાદા જ્ઞાન આપેલું બે જુદું પડ્યું પણ એ પ્રયોગ જ નથી થતો. એ ક્યાંથી ક્યાં તમારે એ હરીફ થઈ જાય પોતાનો ભાગ. બરાબર. હવે સત્સંગમાં એ જ વસ્તુ સમજવાની છે, પણ એ સમજવા માટેના પ્રશ્નો આવતા જ નથી. એ બીજી રીતે જ આવીને ઉભું રહે. એટલે શું કરવાનું થાય? બીજી રીતે આવીને જ ઉભું રહે એટલે શું કરવાનું થાય? કરુણા રાખવાનું ભાઈ. જીવથી પ્રેમની મૂર્તિ પેલા છે ને એવી રીતે ચારિત્ર મોહનો તો બહુ આટલું બધું એનો બધું બહુ જ હોય, એનો ભાગ ભજવ્યા જ કરે તમારે. ભજવ્યા જ કરે તમારે. એટલે ઘણી વાર અમારે એને એ કરીને કરવું. એટલે સાહેબ એક સાહેબ વાત પૂછું. તમને ચારિત્ર મોહ ભજવે છે આ શું કહેજો સાહેબ? ચારિત્ર મોહ તમને ભજવે છે એટલે મને જે લાગે છે ને હું તમને કહું. જો મને જે લાગે હું તમને કહું, ચારિત્ર મોહ તમને ભજવતું નથી એવું મેં જ્યાં સુધી મારો ઓબ્ઝર્વેશન કર્યું છે તમારા ઉપર. ચારિત્ર મોહ તમને ભજવે છે પૂછું કે પાછળથી ચારિત્ર મોહ બોલ્યો કે એવો પ્રશ્ન શું કામ કરો? એટલે ચારિત્ર મોહ જાત ન હોય કે અમુક વસ્તુ માસ લેવલે કહેવાની. મેન આપણો પ્રશ્ન એ જયશ્રીબેનનો છે કે આ વિચારો
જે છે એ હેરાન કરે છે ને એની કન્ટિન્યુટી રહે છે. આ સમજે ને એના ઉપર વાત કરે છે. એટલે માસ લેવલે અમુક વસ્તુનું મૂકવામાં આવે. હવે એ વસ્તુ સમજાઈ જાય તો કામ થઈ જાય. તમને હોસ્પિટલમાં જોયા જાયડસ હોસ્પિટલમાં ઘણી વખત જોયા, બધી જગ્યાએ જોયા, પણ તમને કોઈ જગ્યાએ એવું મળે ચારિત્રમાં જે આ બોલ્યા એક માસ લેવલે બોલીએ એટલે માસ લેવલે આમ કોઈ દાખલા ના અપાય પણ તેમ છતાં અમુક કરી આપવું પડે. બરાબર છે. કારણ કે નહીતર એ અધર વાત થઈ જાય, ભારે વાત અધર થઈ જાય. એટલા પરસોત્તમ ભાઈ આયા છે કે નથી આયા? મોટકા કે પેલા ડોક્ટર આગળ આવો ડોક્ટર તમારો. હવે જો આ ચારિત્રનો ભાગ ભજવે છે તમારો, આ વસ્તુ સમજવાનો ભાગ છે. આ તમારા બાબાનું કંઈક થયેલું છે કે શું થયું છે? થોડા માંદા છે. સુધારો થઈ રહ્યો છે. પણ કેટલા જણાને તમે મળ્યા ને પૂછ્યું ને બધું વાતો કરી? કેટલા આપતપુત્રોને મળ્યા ને કર્યા તમારે? આપતપુત્રોને તો 3 આપતપુત્રોને મળ્યા. બોલવા પૂછવી જાય કે ના પૂછવું છે? દરેક ના વિઝન જુદા જુદા હોય. વાત સમજાય કે ના સમજાય? એક વાર મારી નજર સામે થયું. આશીર્વાદ કે લેવાય પણ બીજી બધી વસ્તુ ના કરાય. તમારું બધું વસ્તુ બોલો હવે આ શું કરવાનું થાય? આ બધા હાથ વગા થઈ ગયા આપતો પુત્રો. એટલે જે આવે એને કરે તો ઉપર કેસ સુધરશે કે બગડશે? વ્યવહારમાં બગડે. તમારે 4 ડોક્ટર કરશો તો કેસ સુધરશે કે બગડશે? શું કહો છો ધીરુભાઈ? એટલે મારો સાહેબ 7 ડોક્ટર વિઝન ક્લિયર નથી એટલે ફરિયાદ કરો એટલે બગડે. બરાબર છે. બસ હવે આ તો સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? સમજાઈ ગયું. હવે મને મારું ચારિત્ર મન મને મૂંઝવે છે કે નથી મૂંઝવાનું ક્યાં આવે તમારે? તમને 1% નથી મૂંઝવતો. બિલકુલ. કારણ કે તમારું વિઝન બહુ ક્લિયર છે. ઘણા તમને જોયા છે તમારું વિઝન છે ને કોઈ જગ્યાએ અટકતું નથી. એટલે આ વિચાર કેમ ડિસ્ટર્બ કરે છે? આ બધા હાથ વગા થઈ ગયા છે આપતો પુત્રો તમારે. હવે દરેક આપતો પુત્રને સમજવાનું છે. ધારો કે કોઈને હેન્ડલ કરવાનું તો તમે બીજા આપતો પુત્રને મળ્યા છો, શું વાત થઈ, શું થયું, શું નહીં, આ બધી જ વસ્તુ કરવાની. ડોક્ટર પૂછે છે એવું કે જૂની બધી ફાઇલો લઈને આવજો. કેમ કે હું ઘણા ડોક્ટર પાસે ગયો છું. દવાઓ કઈ લો છો અને આ છે બધી વસ્તુ બધું મંગાવે છે. વાત સમજાય? એ વસ્તુ સમજવાનો ભાગ છે. એટલે ક્યાંય સિન્સિયરિટી મોરાલિટી નહીં. જે આવીને પડ્યું હોય ને એટલે જ્યાં હોય ત્યાં બધું સિન્સિયર ને જ્યાં હોય બધું શું નહીં ઉદ્ગલનું જ પડેલું હોય. આ સમજાય ને? કે ખરાક મને મારી ભૂલ સમજાય, મારા દોષ સમજાય, આમ છે તેમ છે, પણ કઈ જ નહીં તમારે. શું કરવાનું? કરુણા રાખવાનો ભાગ રહે કે બીજું કરવાનું રહે? કરુણા રાખવાનું. બરાબર. એટલે મારે વ્યવહારમાં હવે ધારો કે પહેલા હું આ કીર્તન ભક્તિ હતી ને તો ત્યાં રોકાતો હતો નાઈટમાં. હા શરૂઆતમાં. પણ ત્યાં પૂરું થાય એટલે અહીંયા આવે, અહીં પૂરું થાય ત્યાં થાય. મને થાય ચાલુ આને ફાયદા થવાના બધાને નુકસાન થશે. કોઈ એક જણને પકડે તો એનું કામ થાય. તો મારે એક જણ ઉભો રાખવો પડે ને એવી રીતે પછી અમારે અહીં આવવાનું ત્યાંનું રોકાવાનું બંધ થયું. મારે આ સમજાય કે ના સમજાય? શું કરવાનું થાય? એ જ કરુણા આવે. એમને ભાન નથી. બરાબર. પણ મારે તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? 100% હોવું જોઈએ. તમારે બે બાજુ રાખવું પડે ભાન. જો તમે પોતે નિર્વિક એટલે તમે વિકલ્પ ઉભો ના થવા દો, સામે વાળા પણ હેન્ડલ કરો. એટલે બે બાજુ બેલેન્સ કરવા દો. એટલે કેવું છે આ કે જ્ઞાન લીધેલું જ છે. બરાબર છે. શું કરવાનું થાય? એટલે કરુણા આવે સાહેબ. કરુણા રાખવાનું. શું કરવાનો ભાગ રહે? બરાબર. એટલે હવે બુદ્ધિનો આશય શું છે સમજાય કે ના સમજાય? સમજાય છે. બહુ હોય, ઘણું બધું હોય. તેમ છતાં કેવું મારે આવું બધાને બોલાવીને બે આબરૂ કરવું એવી પદ્ધતિ ના હોવી જોઈએ. બરાબર છે. તમને તરત જ બાધે બારે સમજાઈ જવું જોઈએ. આમ બોલીએ ને બાધે બારે સમજાઈ જવું જોઈએ કે જયમેશભાઈ કેટલું બધું ધ્યાનમાં રાખે છે ને બોલે છે. બરાબર છે. ઘણું બધું વિઝન હોય તમારે. આ બધું એના રેફરન્સ લઈ લો છો બધા. કોઈ પણ વસ્તુ હોય તમે પ્રશ્ન મૂક્યો તો તમે રેફરન્સ લો છો ને એટલે એનો જવાબ પરફેક્ટ નીકળે. પછી રેફરન્સ લીધા વગર બોલતો ને તો એ જવાબ પછી પરફેક્ટ નહીં આવે. નહીં આવે. જ્યાં તમે અમેરિકામાં કીધું ને એક ભાઈ કે ભાઈ મારી
કે વ્યવસ્થિતમાં પાકું છે જે થવાનું છે એટલે તમે એમને પકડી આપા કે ભાઈ કેમ, એટલે પેલા ભાઈ છોકરી ભાગી ગઈ હતી બધું ગોઠવાઈ ગયું, એને એન્ડોર્સમેન્ટ કરી નાખ્યો હતો કે હવે એની સાથે જ ના ભાગી નથી ગઈ, લગ્ન કરશે. એના ફાધર ને મધર ને કહે છે કે ભાઈ હું 3 મહિના પછી લગ્ન કરવાની છે ને આ તારીખે ના સમય છે. બરાબર. અચ્છા ને એને અને છેલ્લા 10 વર્ષથી એની જોડે જ રહેતી હતી. પણ એના સાંભળ્યું એટલે જાણે બની ગયું છે એવી રીતે પોતે વ્યવહાર કરે છે. બરાબર છે. એટલે એન્ડોર્સમેન્ટ થઈ જાય છે, એટલે એન્ડોર્સમેન્ટ કરે છે એવી રીતે આ બધી વસ્તુ છે. એટલે એન્ડોર્સમેન્ટ તો કરવાનું રહે જ નહીં ને, કેમ કે વ્યવસ્થિત કઈ રીતે ઉકલે છે આ બધી વસ્તુ છે. આપણે દાદા ભગવાન મળ્યા, તમે આપતા પુત્રોને મળે છો તો ત્યાં વ્યવસ્થિત જ્ઞાન હાજર કરવાનું છે, બીજું કરવાનું છે. કેટલાને મળવું, હા ડોક્ટરને મળો તમે, પણ વિધિ પ્રાર્થના કે આ બધી વસ્તુ છે. એટલે મારે તો કોઈ એક્સપાયર થઈ ગયો તો એક કોઈ ગયો તો હું ના જોઉં, બીજી વિધિનું અવમૂલ્યન થઈ જાય. 5 આપતા પુત્રો જ્યારે 5 વાર ત્રિમંત્ર બોલે તો અવમૂલ્યન થઈ જાય તમારે. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એકદમ ફેક્ટ વાત છે. એક ગાંઠ કાઢો અને 5 વખત એને કાઢવા જાવ બધું મતલબ જ નથી. એક જ હોય, બરાબર હોય તમારે એક વખત હોય. વસ્તુ સમજવાનો ભાગ ના રહે તમારે, એટલે આખું સાયન્ટિફિક સમજવું પડે. આ તો લોકો એ વિધિનું અવમૂલ્યન કરી નાખે છે તમારે. બરાબર છે. કે આયા હતા અને આ બોલ્યા, બીજું કશું કર્યું નહીં, તમારે શું કરવાનું થાય? બરાબર. આ મૂલ્યાંકન થઈ જાય છે. સાચી વાત છે. આ તો મન છે, મન શું ના કરે તમારે? શું કહો છો? બરાબર છે. શું ના કરે મન? શું કરે? શું વિકલ્પો ના કરી શકે? જીવતું નથી, મરેલો ભાગ છે. પણ એ મરેલો ભાગ જ એને હવે આ પાયનો સંભાવ નિકાલ, પાયનો સંભાવ નિકાલ તમારે કરવાનો છે, દાદાને નથી કરવાનો. તો ત્યાં તમારે બરાબર કરવાનું રહે કે બીજું રહે? ત્યાં બરાબર કરવાનું રહે. એટલે સાહેબ આ દ્રષ્ટિ આપણને મળી, દાદા ભગવાન મળ્યા, વિતરાકોનું વિજ્ઞાન મળ્યું, તો એના પછી વ્યવસ્થિત કઈ રીતે ઉગલે છે એ એટલું ભાગ મારે જોવાનું છે. એને ઉકેલના હું નથી ને રોકના પણ હું નથી. કશું ફેરફાર કરનાર આ ડિસ્કશન બહુ હેલ્પફુલ નહીં થાય, પણ આ તમારા આ બધી વસ્તુ બહુ જ બન્યા કરે છે મનુષ્યની અંદર. સમજે ને? આ બધી વસ્તુ એકને બીજાને ત્રીજાને કરે છે. આ બધી વસ્તુ બંધ થઈ જાય ને તો એ કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને આ જ્ઞાન એવી રીતે આપેલું છે, વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન એવી રીતે આપેલું છે, રેડિયેટિવ રિયલ એવી રીતે આપેલું છે, ફાઇનલ સંભાવ નિકાલ કરવો એવી રીતે આપેલું છે. મળવા જઈએ તો પણ વ્યવસ્થિત આદર રાખવાનો. સમજાય કે ના સમજાય? મારે તો લગ્નમાં ગયા કોઈ આપતો પુત્ર વહેલા આવે વિધિ કરે તો હું પછી વિધિ નથી કરતો. બરાબર છે. સમજાય કે ના? એ વખત તો એક વખત થઈ એટલે બધી ગઈ વાત. એટલે આ તો પેલું બ્રાહ્મણ નું હોય તો પેલો છોકરા પક્ષ બ્રાહ્મણ અને છોકરી પક્ષ 2 વાર પહેરાવાના હોય. એક બહુ એકદમ એટલે સાયન્ટિફિક વાત છે સાહેબ. આપણે આવી રીતે માનીએ છીએ કે જેટલા આપતા પુત્ર આવે બોલાવે એટલે સરસ થાય. એટલે આ તો વ્યવહાર નીચે 2 લગ્ન જોઈ જશે અને એ બધાના લગ્ન વિફળ થયા છે. બહુ એટલે આ વાત સાહેબ તમે કહી ને મને બહુ ગમી છે. બહુ આજે અમે આપણે ગાડી ચાલુ કરીએ ને, એક વખત શેર માર્યું પછી ફરી શેર મારવા ને એટલે બગડી જાય. એટલે વિધિ એક વખત કરી દીધી એટલે બધી ગયો. ગમે તે આપતો વિવેક હોય કે ભાઈ બધા આવશે અને પછી તપાસ કરે કે ભાઈ આટલા જાય તો પછી કરે તો બરાબર છે. બરાબર બરાબર. હવે તેમ છતાં બને કોઈને ઉતાવળ કરી નાખે કશું બસ પતી ગયું. બરાબર. આપતો પુત્ર તો એક જ છે, ભલે હોય તો એક જ આપતો પુત્ર કહેવાય ને. એક જ બસ પતી ગયું કે ના પતી ગયું? પતી ગયું. શું કહો છો ધીરુભાઈ? એ દાદા જ વિધિ કરી છે. સમજી લો, આપતો પુત્ર ગમે તેવો દાદા જ કરી છે. તો પછી બીજું મગજમાં પોઈન્ટ જ ના ઉભો થાય, શંકા જ ના ઉભી થાય. શંકા ઉભી થાય એટલે પછી બગડે. એમને કરી લીધી. હવે આપ મોટા છે 65 વર્ષના એટલે એમને કરાવો. હવે આવું આ ચીલા ચાલુ છે. આ સમજાય ને? પછી આ સત્સંગમાં જાય તે આપતા પુત્રોને ચાંદલો કરવાનું કે બીજા બધાને કરવાનું રહે? આપતા પુત્રોને કરવાનું. બધાને કરે. એટલે જો પોતાને અભેદતા બતાવી જો હું અભેદ છું. આપતા પુત્ર કેદર બધું આવી ગયું સાહેબ. એવું નથી ભાઈ. હવે તમે આવું કરો પણ અમે તો બધે જઈએ છીએ. એની બિલીફમાં અભેદતા આવી છે. અચ્છા, બરાબર છે. ફિઝિકલી અભેદતા. વાત સમજાય કે ના સમજાય? પુષ્પાબેન પૂછવા માંગી, બોલો શું કહો છો?
મરેલો ભાગ કે છે, પણ મરેલો ભાગ સમજાય એટલો સરળ નથી. દાદા કહેતા હતા કે વ્યવસ્થિત તો પેલો પ્યાલો હાથમાંથી પડતો હોય ને તે છેલ્લે સુધી એને બચાવવાની પ્રયત્ન કરવાના છે, અને પછી પડી જાય તો વ્યવસ્થિત કહેવાનું છે. વ્યવસ્થિતને રોકવાનું નથી કે વ્યવસ્થિતમાં હાથ નથી ઘાલવાનો. એ નિશ્ચયની ભાષા મને લાગે છે વ્યવહારમાં વધારે તકલીફ કરેલી છે. અને બીજું સાહેબ, આજે તમે હમણાં ચાંદલાની વાત કરી ને, એ આશય પર જાય છે, આશય નથી પકડાતો. બધાની સામે સારા દેખાવાનો, બધા આપતપુત્રોને બોલાવીને આમ વિધિ કરાવીને સારું થઈ જશે, એ જે આશય છે ને, બહુ બધું વિવેક હોય કે ના હોય, કશું નહીં, એમાં જ હોય. તમારી સાથે આવેલા હોય તો એમની પેલું ચાંદલો કરવાનો, એમને જોડે બેસીને જમાડવાના, બધો ડિફરન્સ જોઈએ કે ના જોઈએ? આવું આ બધું છે. હવે આ એને ગાઢ છે, આવી અભેદતા ગાઢ છે. અક્રમ મળ્યા પછી પણ કેમનું થાય પછી? એટલે પોતા પ્રમાણે ચાલે છે કે બીજું છે પોતા પ્રમાણે. અમારે આવું જુદું પાડે એવું ના હોય, પણ આપણને વિવેક હોય કે ના હોય? બરાબર છે, વિવેક હોય કે ના હોય? હોય. એ કેમનું કરવાનું કે શું કરવાનું, બરાબર છે. આવું હવે એ તો અંદર પડેલું જ છે. દાદા એ કાઢ્યું નથી કે કાઢ્યું છે? જે કાઢ્યું છે તો ભાઈ ખરેખર તમે રવિન્દ્રભાઈ છો તો કામ ખરેખર છું તો કોઈ તમારું નામ છે કે તમે છો એ કાઢ્યું છે, આજે બીજું નથી કાઢ્યું તમે. એટલે એ દર્શન મોહ ઉડાડી દીધું છે. દર્શન મોહ સમજે ને, સાવિત્ર મોહ અહીંથી જ પડ્યું છે. હવે પોતે સત્સંગમાં છે, જ્ઞાનમાં છે, એ પોતાનો આખો વ્યવહાર બરાબર બતાવીને નથી કરતા, પણ ઘરમાં તમારે આખા વર્ણના દેવતાઓના ફોટા લગાવેલા હોય એવી રીતે બતાવે કે હું ધર્મમાં છું. કેમનું કરવાનું થાય? અને મારે તો અભેદતા છે, આપણે ત્યાં તો બધા જ આવે. તમારે એની અભેદતાની લેંગ્વેજ આવી છે, શું કરવાનું થાય? એટલે એ રોંગ જગ્યા ઉપર વપરાય છે અભેદતા. ખરેખર આખી અભેદતા જુદી છે. એ વસ્તુ તો સમજવી પડશે કે સમજવી પડે સાહેબ. આ વસ્તુ સમજવી 100% સમજવી છે, 100% સમજવી જ છે. સમજવી પડે કે જ્યાં સુધી આ દ્રષ્ટિ ટુ એન્ડ ફ્રો થયા કરે છે એટલે આખું પરિણામ. એ વસ્તુ કોઈની હજી કઈ નથી. શુદ્ધાત્મા થઈ ગયા, પણ હવે આ તમારે આ બધી વસ્તુ અને આ સમ્યક કરવી પડે. સમ્યક નથી થઈ. સમ્યક કરવી પડે. દાદા કે અમારે કોઈ બી ઠેકાણે કોઈ બી ધર્મમાં જવું હોય તો ત્યાં અમને વાંધો ના પડે. બરાબર છે. ચોર જોડે બેસવું હોય તો એ ચોરને વાંધો ના પડે, મને વાંધો ના પડે. બરાબર છે. કોઈ બી ઠેકાણે જો તો અમને વાંધો ના પડે. બરાબર છે. એટલે આપણું સમ્યક તો પાવરફુલ થઈ ગયું છે. આટલું પાવરફુલ હોય એટલે એમને તો સમ્યક તો કેવું હોય? અવગાડ હોય. હવે આ બધું જ એમને અવગાડ છે, એને આ ખોલ્લું કરીને સમ્યક કરવું પડે છે, પણ ના કરી શકે તો એટલો એનો આજ્ઞા ધર્મ કાચો પડશે. આપણો સાહિત્ય પેન્ડિંગ રહેશે. પેન્ડિંગ જ રહેશે. સાહિત્ય મોનો નિકાલ પછી એ વસ્તુ એને મૂંઝવશે. બરાબર. કારણ કે બિગિનિંગ જ રોંગ છે. બહુ મોટી વાત છે સાહેબ, બહુ મોટી વાત છે. એટલે પછી એને અમુક લેવલે તો બધું દાદાનું થશે, પણ પછી કશું દીધા એને. તો એ જે સાહેબ તમને સમ્યક કરવાનું કહો છો, સમ્યક કરવાનું આ રવિન્દ્રને સમ્યક કરવાનું છે, એટલે એના આધારે ઓગળતો પૂરું થઈ જશે. આ કે આપો પેલા જ્ઞાનાવરણ દર્શનાવરણ મોગ અંતરાય અને નામ ગોત્ર આયુષ્ય આજે પૂરું થઈ જશે. એટલે આજે જેમ સમ્યક થશે એટલે પેલા ચાર પૂરા ઉડી જશે અને પછી એ પણ ઉડી જશે. તો આ સમ્યક જે કરવાનું છે એની અંદર વ્યવસ્થિતનો રોલ નથી. તો કે એને પોતાની દ્રષ્ટિ આપી છે, તો આ બધું ચોખ્ખું કરવાનો ભાગ રહ્યો કે ના રહ્યો? ત્યાં આગળ આલોચના રહ્યું, પ્રતિક્રમણ રહ્યું, પ્રત્યાખ્યાન રહ્યું, બરાબર છે, સામાયિક રહ્યું, ત્યાં આગળ જ છે. અને એ પુરુષાર્થ ભાગ આપો એ જ છે. એ પુરુષાર્થ ભાગ વ્યવસ્થિતની તમામ નથી. ના, એ વ્યવસ્થિત મારો પોતાનો સ્વતંત્ર થવા
સ્વતંત્ર છે પુરુષાર્થ તમારો. પુરુષાર્થ અને પરાક્રમ એ મારા પોતાના લાવવામાં નથી. વ્યવસ્થિતમાં એ ફળ આપવા સમૃદ્ધ થાય છે. એ પહેલા તમે સત્સંગ દ્વારા તમે વિજ્ઞાન કે સિદ્ધાંત સમજાઈ ગયું તો એ રીતે તમને પછી હેલ્પફુલ થાય. આ સમજાય કે ના સમજાય? જેમ શ્રીમદ રાસનું વાક્ય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક જીવ અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાનને પામે. એ વ્યવસ્થિતની સત્તાવનથી મારા પોતાનો જે દ્રષ્ટિ મને મળી છે એનો જો ઉપયોગ થાય તો એનો હવે આ જે મેં વાક્ય બોલ્યો છે કે જ્ઞાની પુરુષનું આરાધક છે, આજ્ઞાનો આરાધક જીવ છે તમારે. સમજાય કે ના સમજાય? અને એ પાડે તો એ અંતર્પૂર્વકમાં મોક્ષે જાય એટલે શું રહ્યું? એટલે એનો મીનિંગ કે મોક્ષે નથી જતા એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા પડાતી નથી. વાત સમજાય કે ના સમજાય? એ થયું કે બીજું બધા પોતાપણાનો શબ્દ કેવી રીતે આવ્યો? શ્રીમદ રાજચંદ્ર માંથી પોતાપણાનો શબ્દ આવ્યો. આ સમજાય ને કેવી રીતે આવ્યો અને આવું કેમ બોલવું પડ્યું? આ સમજાય પાડતો જ નથી પોતે. સ્વચ્છંદ શબ્દ કેમ બોલવું પડે એમને? એટલે સ્વચ્છંદ એટલે સ્વ પ્લસ છંદ ભેગું છે એટલે બોલવું પડે. એટલે આ બધું પોતા પ્રમાણે ચાલે છે, જ્ઞાની પ્રમાણે ચાલતો જ નથી. એટલે સ્વચ્છંદ શબ્દ આવ્યો, આજ્ઞા આવ્યું, બીજું આવ્યું, બધી વસ્તુ. આ પોતાપણું આ રીતે રહેશે જ્યાં સુધી આજ્ઞા ધર્મ સજ્જડ નહીં થઈ જાય ત્યાં સુધી આ ભાગ ભજવશે. જેને આપણે અક્રમની અંદર ઇંગ્લિશમાં લખેલું છે રિલેટિવ સેલ્ફ ને પેલો માય સેલ્ફ, એ બધું પોતાપણું એને જ કહો છો ને તમે? કે એવી રીતે નથી આપણે લેવાનો ભાગ છે. રિલેટિવ સેલ્ફ ને માઇન્ડ સેલ્ફ એવી રીતે નથી લેવાનું. આ નથી સમજે એટલે એને પોતાની ભૂલ જોવાની દે. બરાબર. કે મારે શરૂઆતમાં હતું તો દાદાએ જ્ઞાન આપ્યું એટલે બહુ ઉત્સાહ અને આનંદ હતો. બરાબર. બહુ સરસ રહે છે. દાદા પૂછે ને કેમનું છે? બહુ સરસ છે. રિલેટિવ રિયલ વ્યવસ્થિત શક્તિ આલો સંભાવ નિકાલ બહુ સરસ. બરાબર. બીજા દિવસે પૂછે, ત્રીજા દિવસે પૂછે, ચોથા દિવસે બધું આ જ વખાણ કરીએ. બરાબર. ધીમે ધીમે કાંતિભાઈએ કીધું કે ભાઈ આ અવકાશ મળ્યો છે બધું સરસ છે પણ હવે આ બધા વ્યવહાર આવે છે એમાં તને વ્યવસ્થિત કેટલું હાજર રહે છે? વ્યવસ્થિત વ્યવહાર આવે છે ત્યાં વ્યવહાર આવે છે તાર રિલેટિવ રિયલ કેટલું હાજર રહે છે? બરાબર. આ વ્યવહાર આવે છે તો સંભાવ ભાઈનો નિકાલ કેટલો થાય છે? તો કશું નથી થતું. તો કે ભાઈ અહીંયા અવકાશ આવે છે તો બધું આ બધું આલોચના કરી દે બધી વસ્તુ. બરાબર છે. બહુ મોટી વાત છે. આ એક્ઝેક્ટ છે કે જ્યારે વ્યવહાર આવે છે, જ્યારે સંજોગ આવે છે ત્યારે વ્યવસ્થિત હાજર નથી રહેતો. તો કે આ બધું એક કહેવાનું રહે કે ભાઈ આવું છે આલોચના કરવાની છે. બરાબર. એની જગ્યાએ જ્ઞાનના વખાણ કર્યા કરે તમારે. બરાબર. એટલે એનાથી કઈ અનુભૂતિ કઈ નીકળશે ખરું? કારણ કે હવે ચારિત્રમાં રહ્યો. બરાબર. એટલે ખુલ્લું કરવાનું રહ્યું તમારે. બરાબર. ચારિત્ર ખુલ્લું કરવાનું છે. ત્યાં આગળ આ દાદાનું જ્ઞાન લઈને ઢાંક કરે છે તમારે. એટલે આ જ્ઞાનનો પણ દુરુપયોગ થઈ જાય. એટલે પછી શું થાય? પછી આ મૂંઝવે તમને, વિચારો ને બધું મૂંઝવ્યા કરે તમને. અને પેલું ખુલ્લું કર્યું તો કશું ના મૂંઝવે તમારે. ના મૂંઝે ને. ખુલ્લો ક્યારે કરે? કોઈ આ લીધું આ હું નથી તો જ ખુલ્લો કરી શકાય ને. આ હું નથી. આ વ્યવહારમાં ગમે એવો ભૂલ કહેવાય પણ હું નથી. આ ભૂલ આજે ભૂલ કરતો નથી, ભૂલ જોવે છે એટલે ભૂલને પોતે કરી પાડી ને ભૂલને પોતે જુદો પડી ગયો. એટલે સાહિત્યમાં ભૂલ વાળો જ હોય. ભૂલ વાળો જ હોય. આધાર કે આ વિચાર એમને હેરાન કરે છે એ બધું ભૂલ વાળો જ ભાગ છે. બરાબર. તે ભૂલ વાળો જોવાનો છે અને ભૂલ વાળો કહેવાનો છે. અને જો એને કહી દીધું એટલે નીકળી ગયો, પછી ડિસ્ટર્બ નહીં કરે. ભૂલ વાળો જોવાનું ને ભૂલ વાળો કહેવાનું કહી દો એટલે આલોચના કરી દો તમારે. એટલે એને જોઈ લીધું ભૂલ વાળો તરીકે એટલે નીકળી જાય. પછી તમને કોઈ વિચાર કે ડિસ્ટર્બ નહીં કરે કે કરશે તમારે? પછી નહીં કરે કશું નહીં. કેમ કે આ બધું સમ્યક તો મજબૂત થઈ ગયો. લાખી બિલીફ સમ્યક થઈ ગઈ છે. સમ્યક થઈ ગઈ. એટલે કહેવાનો બધો ભાગ છે. આ સમજાય કે ના? આ એમનું હતું તો મને લેવા આવ્યા હતા ને પૂછ્યું કેમનું ચાલે છે? ત્યારે તમે શું જવાબ આપ્યો હતો? હા એટલે પછી આપણે વાત થઈ હતી. પછી મેં દાદાના જ્ઞાન વિશે વાત કરી. પછી મેં કીધું હું એટલું બધો ભણેલો નથી એટલે જરા સમજ ઓછી પડી. પણ કઈ તમારે આ બોલવાનું ના હોય તમે જ્ઞાન લીધું જુદા પડી ગયા. બોલો કેવું થાય?
કે એને જાતે સમ્યક કરવાનો ભાગ છે. વાત સમજાય ને? જાતે એને સમ્યક કરવાનો છે. પણ હું ભણેલો નથી, બોલો હવે શું થશે? અલા જ્ઞાન મળ્યું એટલે ભણેલા થઈ ગયા કે ના થઈ ગયા ધીરુભાઈ? બોલો હવે આ એમને હશે તો હવે જે અક્રમ વિજ્ઞાન એને જે ક્રિયા કરી દેવાનું એમાં આ અડચ આવશે કે નહીં આવે તમારે? ભણેલા ગણેલા નથી પણ મને દાદા મળે, મને દાદાનું જ્ઞાન મળ્યું એટલે પછી 12 રોપ નથી મારવાનું. 12 રોપ મારવા જશો તો કોઈ 2 પરીક્ષા લેશે તો વધારે ડિપ્રેશન આવી જશે. પણ અંદર તો હું શુદ્ધાત્મા છું, હવે કશું બાકી ના રહ્યું, મારું કામ થઈ ગયું. પણ આ વસ્તુ આવી હવે કેમનું કરવાનું થાય? હવે આવું તો અંદર ભરવાડને જ્ઞાન આપ્યું હતું દાદાએ, તો કીધું ને કે ભાઈ હવે સમજી ગયો ને, તો કે આ સમજી ગયો. તો પેલા ભાઈ જે છે લાવ્યા હતા, શું નામ? વાસુદેવ, નટુ કાકા. કે આ હું કઈ સમજાવી દીધું ને, ઓલો સમજી ગયો, મને તો હું રહી ગયો. તો કે હેલા હું સમજો, તો કે હું ન બોલું. હવે એમાં અહીંયા એજ્યુકેશનની ક્યાં જરૂર છે? હવે નિયમિત આવતા હતા સત્સંગમાં, નિયમિત આવતા હતા, પણ આ અટકણ થઈ. હવે તમે આ વાત કરો તો આ અટકણ નહીં જાય, તો એમને પકડવા જ પડે તમારે, એમને બોલવું જ પડે તમારે. એ બોલે તો જ અટકણ દેખાય. હા, તો જ દેખાય ને એ થાય તમારે. કે હવે નાના નાના દાખલા આપું છું તો કે આ વ્યક્તિ નથી, કે આ પ્રકૃતિ છે. બરાબર. આ પ્રકૃતિ તમારા આત્માનો અનુભવ કરવા નથી દેતી. આત્માનો ફૂલ અનુભવ તમને મળી ગયો છે, તેમ છતાં આવી પ્રકૃતિ તમને અનુભવ કરવા નથી દેતી. બહુ મોટી વાત છે. બહુ મોટી વાત. બહાર નથી બોલવાનું પણ અંદર તો હોય ને. સજ્જડ છે કે આખા જગતમાં હું પોતે એજ્યુકેટેડ, હું પોતે ભણેલો છું, બીજાની જોડે મતલબ નથી. એટલે આ સવાલ એક પ્રકૃતિ હોય, એટલે આ એક બિલીફ હોય, એટલે આખો આત્માનો અનુભવ ના કરવા દે, ત્રીજું પરિણામ આવે. કેમ કે આમાં સાહેબ આજે સાયન્સ છે ને, ફિઝિકલ સાયન્સ, એનો તો આપણને ઘણા બધા ખ્યાલ છે. જેમ કે હાઇડ્રોજન નો ઓક્સિજન H2+O ઇઝ ઇક્વલ ટુ વોટર. એની જગ્યાએ ખાલી હાઇડ્રોજનનો એક પરમાણુ લે, ઓક્સિજન એટલે પાણી નથી બનતું. ત્યારે મને વિચાર આવતો કે આમાં એક પરમાણુ બદલાય તો પરિણામ બદલાઈ જાય છે, તો આત્માની બાબતમાં શું થતું હશે? ત્યાર પછી અંદર ઊંડા ઉતરી જાય. મેં કીધું જો આત્માની સાથે એક પણ રોંગ બિલીફ હશે, કોઈ પણ સૂક્ષ્મતમ ખૂણામાં પડી હશે, તો પણ નિરાકૃતતાનું પરિણામ નહીં આવી શકે. તમે ગમે તેટલા મંદિરમાં એને માથા ફોડો. એટલે પછી આ શું હોય છે તમારે? ન્યૂટન કેમ હશે? ન્યૂટન કેમ હશું હોય? ન્યૂટન નો સિદ્ધાંત શું છે? શું કે છે? એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. હા, એટલે શું કહેવા માંગે છે? આઘાત ને પ્રત્યાઘાત સામસામે હોય ને સરખા ફોર્સ થી હોય. એટલે આવું બોલ્યા કે હું આ ભણેલો નથી, એટલે એ એક્શન રિએક્શન થયું તમારે. એટલે શુદ્ધાત્મા જગ્યાએ પેલું ક્રિયાકારી થઈ જાય તમારે. આ બહુ મોટી વાત છે કે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એટલે કે એનું ગુજરાતીમાં શું હોતા है કે સમાન પણ છે અને અસમાન પણ છે. તો અમે એનો દાખલો ગણીએ તો કઈ રીતે? જેમ કે આ ખુરશી હું જોઉં છું, તો કે ભાઈ આ ખુરશી હું જોઉં છું, તો કે આમાં સમાન પણ છે અને અસમાન પણ છે. તો કે કઈ રીતે? તો કે મારા પર્યાય તે રૂપ થઈ ગયા છે, આ અપેક્ષા સમાન છે, તો તે રૂપ થવા છતાં પણ ખુરશી જડ છે અને મારા પર્યાય ચેતન છે, એટલે અસમાન પણ છે. એટલે એટ એ ટાઈમ સમાન પણ છે અને અસમાન પણ છે. એટલે આવું વાક્ય બોલે એટલે આ એક્શન રિએક્શન નું આખું બને. એટલે પોતે શુદ્ધાત્મા હોવા છતાં પેલો ઉદ્ગલ ભાગ મરેલો છે તો જીવતો થઈ જાય. પોતે શુદ્ધાત્મા જેમ આ ખુરશી મારી સામે આવી છે, આવી રીતે આ રવિન્દ્ર મારી સામે આવ્યો છે. એક બનેલું છે ભૂતગળોમાં બનેલું, આ વર્ગડાઓ જે છે મારી સામે આવી છે. મારી સામે આવા સત્તા પણ એક્શન એન્ડ રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે. પણ જો હું રવિન્દ્ર બોલું તો આખી એન્ટ્રી નથી પડી. એટલે આવી રીતે છે. હવે બોલવું ભલે એવી રીતે આ બધાને કહેવા જાય, બતાવવા જાય, કેસ બગડે કે સુધરે? તમારે બગડે કેસ બગડે સાહેબ. આ એક બિલીફ પણ જો અંદર ઊભી થાય એટલે પરિણામ બદલાઈ જાય. એટલે પેલો વિનય જ નથી. બરાબર છે. આપતા પુત્ર અલગ અલગ છે, પણ તેમ છતાં કોઈ બી એક આપતા પુત્ર મળે એટલે તમારું કામ પતી ગયું. પછી બીજું બધું તો સામાન્ય રીતે હોય. બરાબર છે. વાત સમજે કે બહુ મોટી વાત છે સાહેબ.
બહુ બીજું એટલે મારે ઘણી વાર તો કોઈનું સારું કરવું હોય તો મારે એમાંથી ખસી જવું પડે અને લોકો બધા ભેગા કરવા જાય તમારે, સમજાય ને? એટલે શું કરવાનું થાય? કરુણા તમને ઉભી થાય એટલે પરિણામ રૂપે કરુણા હોય. જેમ હમણાં તો વાંચ્યું તો કે ભગવાન મહાવીરના ગોશાળા ઉપર કેમ કરુણા ઉભી થઈ? તો કે ગોશાળો કરતા પણ હતો કે હું આ ઢીલા મારું છું, તો જો ગોશાળો જો અકર્તા હોત તો ભગવાનને કરુણા નહીં ઉભી થાય. કેટલી સાયન્ટિફિક ને સજ્જડ વસ્તુ છે. ભગવાનની સામે જો માનો કે જ્ઞાની હોત કોઈ એની જગ્યાએ એનો ઉદય આવો હોત મારવાનું માર ખાવાનું તો ભગવાનને કરુણા નહીં આવે. એના આધારે ખબર પડે કે ભગવાનને કરુણા ક્યાં આવે છે? કે જ્યાં કર્મ બંધાય છે ત્યાં કરુણા હોય. બરાબર છે. એટલે એનો અર્થ ક્લિયર થાય છે કે જાનવર ઉપર ભગવાનને કરુણા ના હોય. એટલે હવે આપણે આજે વાત કરીએ છીએ તો એમના દોષ નથી જોતા. બરાબર છે. આ કર્મ બંધાય છે અને એમને સારું કરવું છે પણ એ પોતે જ બગાડે છે. બરાબર છે. ખબર જ ના તેમ છતાં મિનિંગ જુદો લેશે એટલે શું કરવાનું થાય? એ કરુણા આઈને ઉભી રહેશે, બીજું કોઈ ઓપ્શન જ નથી. એટલે છેલ્લે ભગવાનને તો કઈ બી સારું કરવું એટલે એને વિતરાગ જ રહેવું પડે ને. પદ્માસન વાળીને જ બેસવાનું કે બીજું કઈ કરે એનાથી સારું? પદ્માસન વાળી વિતરાગ બીજો કોઈ ઉપાય જ નથી ને. પણ પેલું પદ્માસન વાળે તો કે ના આ કામના નહીં કે એટલા આવે છે ને આમ કર્યું એમ કર્યું ફલાણું કર્યું ટીકણું કર્યું કઈક ચમત્કાર બતાડો. શું કહે છે? આ સમજાય કે ના સમજાય? શું કહે છે રુજુતા? આ તો ખાલી સમજવા માટે છે કે હું ભણેલો નથી એટલે નાખું, પણ આવું તો એટલું બધું અંદર પડેલું હોય. એ કોઈ બી બિલીફ હજી આજે સમ્યક નથી થઈ. એ થશે તો પછી આ તમને વિચારો ડિસ્ટર્બ નહીં કરે. તરત જ્ઞાતા દ્રષ્ટિ દ્રષ્ટાનો સંબંધ ચાલુ થઈ જશે. એ બધી જ વસ્તુ હજી ઉભી રાખેલી છે. એટલે જેમ પેલું ગવર્મેન્ટમાં જોબ કરતા બધું ટેબલ પર પેન્ડિંગ કામ હોય ને એવું આ બધું પેન્ડિંગ જ છે. આ તો પુલિનભાઈ આવે અને સબ્જેક્ટ લઈને આવે ને એવી રીતે પ્રતિક્રમણ કરાય છે. પણ હું ભણેલો નથી એનું કેવી રીતે થાય તમારે? એટલે સાહેબ એક્ઝેક્ટલી જોવા જાવ તો આજે સમ્યક જે રવિન્દ્ર કેટલું સમ્યક થયું એ જ આલોચના પટેલ પ્રત્યાઘાત છે. ઈશ્વર બાધાવ છે જ નહીં આલોચના પટેલ પ્રત્યાઘાત. આ દ્રષ્ટિ કેટલી સમ્યક થઈ છે? કેટલી બધી બિલીફો કલ્પનાની બહાર ગઈ પહોંચી જ ના હોય. શું વિનોદ કઈ કામમાં આવશે? આમાં એટલે આખું તારણ એમ જ મને જે સમજાય છે પ્રમાણે તારણ એ જ આવે છે કે ખુલ્લા કરવું શું એ સમજી લેવું છે પહેલા કે ખુલ્લું કેવી રીતે થવું. આજે કેવા આપણે વાત ઘણી વાર આવે છે વાત કે ભાઈ ખુલ્લા થવાનું છે તો એ મારે એક્ઝેક્ટ સમજવું છે અને એ પ્રમાણે પછી એ પ્રયોગમાં મૂકીને જ્યાં જ્યાં ઢાંકું છું એ પહેલા ખબર પડવી જોઈએ કે ક્યાં હું ઢાંકી રહ્યો છું તો પછી હું ખુલ્લું કરી શકું. તો પ્રોબ્લેમ આવે એટલે ખબર જ પડી જાય કે ઢાંકેલું હોય તો જ આ પ્રોબ્લેમ આવે તમારે. આ સમજે ને? ઢાંકેલું હોય તો જ પ્રોબ્લેમ આવે તમારે. એટલે પ્રોબ્લેમ એટલે શું? કોઈની જેમ અથડામણ થઈ કોઈ બી પ્રકારનો પ્રોબ્લેમ ના તમે ગુંચાઈ જાઓ કે ના ગુંચાઈ જાઓ. તમે હું શુદ્ધાત્મક છું એમ કરીને ગુંચાયેલા ના રહો પણ એમ છતાં એમ થાય ને કે હવે કોઈને કહેવું પડશે, કોઈની મદદ લેવી પડશે, કનુ દાદાને લેવી પડશે, કાપતો પુત્રને લેવી પડશે. એવું થાય કે ના થાય? ત્યાં કઈ સમજવાનું કે ત્યાં એ પછી ત્યાં ખુલ્લો કરવાનો ભાગ હોય તો ત્યાં તરત જ કહેવું પડે કે આપણા પ્રમાણે જ ચાલ્યા છે કે બીજી રીતે ચાલ્યા છે? આપણા પ્રમાણે જ ચાલ્યા છે. આ સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ એ બધી વસ્તુ બરાબર કરવાનો ભાગ હોય. કારણ કે આપણે ઇન્ડિયામાં જતા ને કે પહેલા કે બીજે હતા ઇન્ડિયામાં બધે ગયા પણ પાછા ઇન્ડિયામાં જાય કે ના આયા? તો હવે એ ઇન્ડિયાથી બહાર ગયા અને પાછા અહીં આયા પણ એ પહેલા તો એ બહાર જવું બહુ ગમે કે ના ગમે? બધા સોર્સિસ સારા છે આમ છે તેમ છે પણ પછી એનું તારણ કે સાર નીકળ્યો કે ના નીકળ્યો? હવે એ પેઢીની જે બિલીફ છે એને અત્યારના બિલીફ ને એ દેખાય કે ના દેખાય? બધું દેખાય. એટલે આખા આત્મામાં લાગી દે બહાર ગયા પાછો કે સૌથી પહેલા મને મળેલો હતો. બરાબર છે. આ બધી બહુ ટેકનિકલી વાતો કરી હતી પણ પોતાનું ચાલ્યા કરે તમારે. બરાબર છે. અને પછી કરતા કરતા બધે ગયો પછી કરતા કરતા ત્યાં આગળ બધા બીજા આપતા પુત્ર મળ્યા એવું થયું હતું ને.
તો પછી કરતા કરતા એ થયું, પાછું ફરીને પાછું અહીંયા આવવાનું થયું તમારે. કેટલી બધી માન્યતા હોય. જ્ઞાનીનું વાક્ય પહેવા જ ના દે, એના પ્રમાણે ચાલે તો પહેવા દે તમારે. હવે આપણે ધારો કે જે કઈ પણ વાત કરતા હોય એ આપણે આમ કરો એવું નથી કહેવા માંગતા. બરાબર. આ સમજી લો. બરાબર. આ સમજાય ને? આ સમજી લો. ભલે તમારું પેલું ઉદય કર્મમાં થતું હોય એ કોઈ વાંધો નહીં, પણ આ સમજી લો. પણ એ સમજી લેવાનું મિનિંગ ના બદલે આ કરવાનું કે છે મારે તો ફોરેન જવું જ છે, મારે તો આમ કરવું જ છે, તો શું કરવાનું? તો હવે એને અનુભવ એ થશે ત્યાર પછી પાછો પડશે. બહુ મોટી વાત છે. એટલે ક્યાં તો કુદરત જ્ઞાની બનશે અને ક્યાં તો જ્ઞાની બનશે. પ્રમાણ કેટલી મોટી વાત છે. જ્ઞાનીને તો પ્રોબ્લેમ જ નથી કે મને નહીં કાઢે તો કુદરત એને બધું સમજાઈ જશે. મોસ્ટ ઓફ કેસમાં કુદરત જ્ઞાની બને. કુદરત મોસ્ટ ઓફ કેસમાં હું આગ ગાલું આગમાં બળે ત્યારે પછી પાછા આવો. કુદરત જ્ઞાની બને છે તેમ છતાં કિનારા ઉપર જ જતા રહીએ છીએ આપણે. હા, કિનારા ઉપર જતા રહી, સેન્ટરમાં નથી આવતા. સેન્ટરમાં નથી આવતા. જયારે જ્ઞાની બને ત્યારે એ તમને સેન્ટરમાં મૂકી દે. બરાબર છે. બહુ મોટી વાત છે. એટલે કુદરત જ્ઞાની બને ત્યારે હવે આમ ના કરવું, હવે દાદા જવાનું હતું, હવે આપણે પાછા આવવાનું, પણ એ કિનારો જ કહેવાય. કિનારો જ કહેવાય. બરાબર. સેન્ટરમાં નથી આવતા. એટલે જ્ઞાની પુરુષ મળે પછી એ સેન્ટરમાં મૂકે એટલે પછી ક્યાંય ના થાય. પણ એવું કહ્યું કે એને એટલો અનુભવ થાય એટલે પછી થોડીક વાત નીકળે તો એને ક્લિક થાય. બરાબર. એટલે પછી આ જવાના આવવાના વિકલ્પમાંથી બહાર નીકળી જાય. બરાબર. નકર પછી જવાનું પછી પાછું આવવાનું, પાછું આમ ને તેમ ને ચાલ્યા જ કરે તમારે. બહુ જ અંદર હોય, કલ્પનાની બહાર હોય અને બહુ ઇઝીલી ખુલ્લું થઈ શકે. અમને કઈ દાદાએ આવું આમ કીધું નથી, અમને તો જેવું મળ્યું એટલે હડ બધું ખુલ્લું જ કરી નાખ્યું. કારણ કે આપણને થાય કે ભાઈ અહીંયા જ ખુલ્લું કરવા જેવું છે, અહીંયા જ ફસાવા જેવું છે. હડ બધી વાતો કહી દીધી. પેલા શરૂઆતમાં એવું હતું કે દાદાનું જ્ઞાન ગમે એટલે દાદાના જ્ઞાનના વખાણ કરે. પણ દાદા આપણને કઈ બોલાવવા માંગે છે, કઈ નબળી હોય, કચાશ હોય તો કહેવા માંગે છે. એવા આશયથી એ બોલતા તે આપણને ખ્યાલ ના આવ્યો. તો બીજા જે આપતા પુત્ર જૂના હતા એટલે વાત કરી કે એ તો દાદાએ આપી છે, દાદાને ખબર નથી. ખબર છે તેમ છતાં આવું કેમ પૂછે છે કે ભાઈ તારામાં કંઈક આવી નબળી હોય કે આવું કંઈક હોય તો તું કહે તો એના ઉપરથી તને સમાધાન કંઈક ખુલાસા મળશે. પછી ફટફટ બધું કહેવાનો ભાગ થયો. સરસ રીતે બધું એ થઈ ગયું. આ સમજાય કે ના સમજાય? શું કહે છે વિરલ? તારે કઈ નહીં પૂછવું? તારે બોલવું તું પણ રહી જાય કેમ? ના, તો પેલો જ્ઞાન વિધિનો જ્યારે દાખલો આપતા હતા ને બેનને જ્ઞાન વિધિ આટલા 2007 હજુ બાકી ને અમુકની ઇન્સ્ટાન્ટલી થઈ ગઈ. એને હજી શું ના કરાવી હોય તેને. મારા કેસમાં એવું જ થયું હતું. દાદાજીનો જન્મ જયંતિ હતી, કેરનપુરી હતી. હું કોલેજમાં હતો બરોડામાં. હવે પિયુષ ને મનીષભાઈ ને કેતન મારા ફ્રેન્ડ ત્યાં દાદાજી આવી ગયા ત્યાં ને હું કોલેજમાં જ હતો. મેં તો નામે રજીસ્ટર નહોતું કરાયું. હવે પિયુષે મને ફોન કર્યો કે તું આવી જે જ્ઞાન લીધી છે અહીંયા. માળાને એવું કશું લીધું નહોતું. પિયુષે બધું મેં તૈયારી કરી રાખી છે, તું ફક્ત આવી જાય અહીંયા. બીજું નામ નથી નોંધે, કશું વાંધો નહીં, તું આવી જાય અહીંયા. હું બાઇક લઈને ઉપડ્યો ને 20 મિનિટ કે 30 મિનિટમાં હું પહોંચી ગયો ત્યાં અને જ્ઞાન વિધિ થઈ ગઈ, લાભ મળી ગયો. બરાબર. શું કહેવા માંગે છે? એટલે આશય એવા મને કીધું જ્ઞાન વિધિ લેવી છે મારે, એવું એમાં કોઈ મારે શંકા નહોતી. મારે તો જ્ઞાન વિધિ લેવી છે, એમાં કોઈ શંકા નહીં. એટલે મને ક્યારે એમાં બીજો હવે હું કેવી રીતે પહોંચીશ, મારે આ કામ છે તે કામ છે એવું કોઈ પણ જાતનું બનવું કે એવું બીજું કશો આવ્યું જ નહીં. કીધું ને હું આવી ગયો, ચલ બસ પહોંચી જ ગયો, જ્ઞાન વિધિ થઈ ગઈ. આ તો એક સામાન્ય રીતે જે વિચાર આટલા બધા લાંબા ચાલે છે અને ડિસ્ટર્બ કરે છે, તો કેવી કેવી પ્રકૃતિ છે, કેવા કેવા બુદ્ધિના આશયો છે અને આટલા સરસ બધા પ્રોગ્રામો થાય છે. એમાં આલોચના પ્રતિકોણ પ્રત્યાઘાત સામાયિકનું થાય છે, નાના નાના સબ્જેક્ટો ઉપર સરસ રીતે બધું ડિટેલમાં વાત થાય છે.
એવી રીતે કવિરાજના પદો છે, એમાં કેટલી બધી વસ્તુ બધું ક્લિયરન્સ કરવું પડે કે ના કરવું પડે? પણ રામ તારી માં કશું ક્લિયરન્સ ના થાય એટલે પછી આઈને ઉભું રહે કે ના ઉભું રહે? વ્યવહારમાં હોય ને, આપણે ઓફિસર લેવલ ના હોય તો ટેબલ પર ફાઇલ આવે, ફટાફટ ક્લિયર કરવાની કે ના કરવાની? એવી રીતે ફાઇલ છે, દાદાએ શબ્દ ફાઇલ આપ્યો છે. અમારા મમ્મી છે કે પપ્પા છે કે છોકરા છે કે છોકરીની ફાઇલ છે. કારણ કે છોકરા કે છોકરીને લગ્ન કરવાનું છે તો કે તમે છોકરા છોકરીને લગ્ન કરવાનું એવું બોલે છે કે ફાઇલ છે એનું લગ્ન કરવાનું છે. શું કહ્યું જયશ્રીબેન? તોય ક્લિયર નહીં થાય. આ ફાઇલ છે, શબ્દ રચના સુધારવી પડશે. બરાબર, બહાર બોલવાનું નથી. બહાર તો એવું બોલા મારી છોકરીનું લગ્ન કરવાનું છે કે છોકરાનું કરવાનું, પણ અંદર તમારો દીકરા મારી ફાઇલ છે ને એનું લગ્નનો બધો પાર પાડવાનો છે ને એ રીતે કરવાનો. તો ફાઇલ છે તો એ રીતે તમારું કરતા ખૂટતા પણ નહીં અને કુદરત ને વ્યવસ્થિત શક્તિ તમને હેલ્પ કરશે. ફાઇલ શબ્દ નથી બોલાતો. શું કહો છો ધીરુભાઈ? મારી છોકરીનું લગ્ન કરવું છે. આ તમે કીધું ને કે જે સામાન્ય ભાવ એ સામાયિક છે, આ રીતે આ સામાન્ય ભાવમાં આવી જશે. બરાબર, આ સમજાય કે ના સમજાય? પણ એવું મારી છોકરીનું લગ્ન કરવાનું છે, મારા છોકરાનું લગ્ન, એટલે ફાઇલનું છે. તમે પોતે ફાઇલ છો, ફાઇલ નંબર 1 છે, બાકીના 1 2 3 4 તો ફાઇલ છે. વ્યવહાર તો કરવા જ પડશે ને. સંસાર માળે છે તો નથી કરવાના તમારે. અંદર સાહેબ જે કોઈ પણ પ્રકારની માન્યતા વર્તતી હોય અંદર કોઈ પણ પ્રકારની, તો એ પણ ફાઇલ છે. હા, એ માન્યતા એ ફાઇલ છે. પણ એવું આપણે જ્ઞાન લીધેલું છે એટલે હવે નવું કર્મ બંધ ના પડે એટલે એ માન્યતા ચાર્જ વાળો ભાગ ના હોય. પણ જેને જ્ઞાન ના લીધું હોય તો એ ચાર્જ વાળું છે તો એ પણ ફાઇલ છે. તો હવે આવી માન્યતા હોય કે પૈસા વગર નહીં ચાલે એવી માન્યતા છે તો એ ફાઇલ છે. તો હવે એનો સંભાવ નિકાલ કઈ રીતે કરવાનો? કે જે માન્યતા છે પૈસા વગર નહીં ચાલે, આ માન્યતા છે, આ તો રોંગ માન્યતા જ કહેવાય. સમજો તો નથી, કેમ કે કોઈના વગર ના ચાલે એ કેમનું હોય? તો હવે એને સમજ કઈ રીતે કરવાની? રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ વ્યવસ્થિત શક્તિ કરતા છે તો પછી પૈસા વગર ના ચાલે એ ભાગુડી ગયું. તો કે ભાઈ આપણે આ ફાઇલ છે, ધારો કે કશું ના આધાર ફાઇલ છે. આ માન્યતા ફાઇલ છે ને સાહેબ? આ માન્યતા જ ફાઇલ છે. આ માન્યતા ફાઇલ છે. આ માન્યતા જે ફાઇલ છે એને માનો ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. અચ્છા, પૈસા વગર ના ચાલે તો એ માન્યતા છે તો ફાઇલ છે, પણ મારે એનો સંભાવ નિકાલ કરવાનો છે. એટલે એની સામે સમ્યક માન્યતા મૂકી દીધી. આ રોંગ માન્યતાની સામે સમ્યક માન્યતા મૂકી દીધી તો પછી આ જ્ઞેય થઈ ગઈ. ભલે માન્યતા હું આ તો કહું માન્યતા, પણ જયારે એની સામે સમ્યક માન્યતા ધડો મૂકી દીધો એટલે પછી એ જ્ઞેય થઈ ગયું. જ્ઞેય થઈ ગયું. આ ફાઇલ છે. એ ફાઇલ તમારે થયું, તમારે તો એ તમારું કામ થાય, પણ એ બોલાતું જ નથી. મારા છોકરાના લગ્ન કરવાના છે, મારી છોકરીના લગ્ન કરવાના છે, એટલે પછી મૂંઝવે જ ને. એટલે મારા કેસમાં કેવું છે, બહારની ફાઇલો નથી, બહાર તો ફાઇલ છે એ ક્લિયર છે, પણ આપણે વાત કરી માન્યતા છે અંદર કે જેમ કે ભાઈ આ મારે કરવું પડશે એની અંદર એક માન્યતા પડેલી છે. એની સામે હું બીજી માન્યતા મૂકું છું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એક્ઝેક્ટ તમારા વાક્ય યાદ આવે, એક પણ કાના માત્રામાં ફેર નહીં. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે કરતા હું રહ્યો નહીં. હું કોણ છું કે શુદ્ધાત્મા, રિયલ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ થી રવિન્દ્ર છું. તો એની આ જે માન્યતા હતી એની સામે મેં આ માન્યતા મૂકી. હવે જયારે મેં આ માન્યતા મૂકી ત્યારે પછી એ માન્યતા ના આવી એ થઈ ગયું કે નહીં? બરાબર છે? આ રીતે લેવાનું ને, આ રીતે લેવાનું. આ રીતે સાયકલ બને, સાયકલ તો આ સમય તો મજબૂત થતો જાય ને પછી આ જે લાઇબ્રેરી છે એ સહેજે હાજર રહેશે. એવું થઈ જશે ને, પછી સહેજ રહેશે. આજે મારે રાખવી પડે છે. અત્યારે તો તમારે થોડું હેન્ડલ મારવાનો ભાગ રહેશે, કારણ કે પેલો પ્રકૃતિનો પૂર્વનો જે છે એનો ફોર્સ વધારે છે. એટલે ત્યાં આગળ પછી આ દાદાની આ શૈલી જે છે એ એને ત્યાં મૂકવાનો જ રહે ગયો. લગભગ આવે નહીં એટલે પછી એ રીતે પછી આ પૂછવા મૂકવાનો ટૂંકમાં. હવે ધારો કે આજે આજના ધર્મનું બધું છે પણ એને એક સિલેબસ તરીકે મૂકવું પડે. અને જેમ સ્કૂલ કોલેજમાં જેમ પેલું પ્રાઇમરી લેવલનું હોય, પછી માધ્યમિક લેવલનું હોય, પછી ઉચ્ચ માધ્યમિક લેવલનું હોય, અને પછી કોલેજ લેવલનું અને પછી PhD લેવલનું હોય, એવો ક્રમ કરીને બધો સત્સંગ કરવો પડે. આ તો બધું એક જ બધું થઈ ગયું છે તમારે. એટલે પછી ના આમનું રહે કે ના આમનું રહે એવી બધી વસ્તુ. એટલે જો ને આ હતા કે છોકરાના લગ્ન ફાઇલ છે અને ફાઇલનો મારે આ બધું વ્યવહાર કરવાનો.
બહુ મોટી વાત છે. એટલે એ વાક્ય તો આવતું જ નથી. એ નથી આવતું એટલે શું થયું? રવિન્દ્રભાઈ પ્રમાણે બધું થાય છે તો ભાઈ પૂછવાડો આવશે. બરાબર છે. કારણ કે આત્મા તો કેવો થઈ ગયો? કલ્પ એવો થઈ ગયો. એટલે વિકલ્પ ઉડી ગયો. એટલે હવે મારા છોકરાનું લગ્ન કરવાનું છે તો એ રીતે ક્રિયા કરી થશે, અને આ ફાઇલ નો નિકાલ કરવાનો છે તો એ રીતે ક્રિયા કરી થશે. આત્મા તો કલ્પ એવો થઈ ગયો. બહુ મોટી વાત કરી છે. આ રીતે આત્મા નિર્વિકલ્પ થઈ ગયો. તમે શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર છે. આ સમજ્યા ને? તો હવે દાદાની શૈલીથી બધું કરવાનો ભાગ હોય, પણ દાદાની શૈલી આવે જ નહીં. દાદાના શબ્દો આવે જ નહીં. એ ક્રમિકના જ બધા શબ્દો આવીને ઉભા રહે. પછી વિચાર ગુજ્યા કરે ને લાંબા લાંબા ચાલે. બહુ મોટી વાત છે. આ જેવું કલ્પ એવું થઈ જશે. જેવું કલ્પ એવો થઈ જાય. સાયકોલોજી અસર ઊભી થશે. ઇફેક્ટ થાય ને એટલે તો એક્શન રિએક્શન નો દાખલો આપ્યો ને તમારે. એટલે એ પરફેક્ટ રહે છે. એટલે પ્રાઇમરી લેવલનું, પ્રાઇમરી લેવલમાં આપણને રિયલાઇઝ કરી ગયા છે. એટલે જેવું રિયલાઇઝ થાય છે તરત જ એ સમ્યક થશે. ફાઇલ છે, એ ફાઇલનો નિકાલ કરવાનો છે. ફાઇલનો નિકાલ એટલે આ છોકરાનું લગ્ન છે, છોકરીનું લગ્ન છે, તો એ ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. તો એ રીતે એના એક્શન રિએક્શન આવશે. કુદરત પણ એને એ રીતે બધા આખી વસ્તુ છે. આ સત્સંગ એટલે બીજું કશું નથી હોતું કે ભાઈ આ વાર્તાલાપ દરમિયાન તમને નેચરલ લો માં લાવી દઈએ છીએ. નેચરલ લો માં એટલે નેચરલ બનાવી દઈએ છીએ. બરાબર. બીજું કશું નથી હોતું. એટલે સાહેબ તમારો શબ્દમાં ફિક્સ થઈ ગયું છે કે અવાહક અને વાહક. એટલે ગજબની વસ્તુ છે. એટલે આ નેચર ઉપર મૂકી દઈએ છીએ આખું. નેચરલ ઉપર અવાહક બનાવી દો. આધાર કાર્ડ બેંક નું હતું તો બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એટલે નેચર ઉપર મૂકી દીધા. નેચર ઉપર મૂકી દીધા. અને નેચર માં જેવા આયા તો તમે જો આ પશુ પક્ષી છે કે ભાઈ આ ઝાડ પાન છે, એને કુદરત બધું આપે છે કે નથી આપતું? બધું તમારું આપશે. તમારે સત્સંગમાં તમને નેચર ના લો શીખવાડી દઈએ. બરાબર છે. નેચરલ લો. બરાબર છે. નેચરલ લો તમારે આવડી ગયા એટલે પછી તમને પછી આ વિચાર ને મન વાણી કાયા કોઈ તમને હેરાન નહીં કરે. કોઈ નહીં કરે. કોઈ હેરાન નથી કરતું સાહેબ. આ રોગ પેલી ઉભી થાય ને અંદર એ પરસેવો વાળી દે છે. બહુ જ હા બોલો. એક અંગત અનુભવની વાત કરું કે મારે થોડાક હા બોલો. ઓફિસના વ્યવહારની વાત કે અમારો એક ક્લાર્ક ઘણા સમયથી 2011માં કોર્પોરેશનમાં, હવે એની સાથે એ બધા જોડે મારી જોડે બી મિસબિહેવ કરી. જે ગમે ત્યારે કોઈ કામની બાબતમાં કેવું કે અપમાન થઈ જાય એવું બિહેવિયર કરે. એ સમયે મને ચલો જે તે સમયે કંઈક અંદરથી ઉકળાટ થઈ જાય એ વખતે મને પછી ત્યારે હું કે ચલો મારા ભાગમાં છે વ્યવસ્થિતમાં છે એટલે આવે થઈ જાય. એ વખતે થોડોક શાંતિ જેવું થોડું શાંતિ જેવું લાગે. પણ પછી હવે થોડા 6 તારીખે એવી ઘટના બની કે એક ક્લર્કે કોઈક ચોથા વર્ગના કર્મચારી પર હાથ ઉપાડી દીધો અને એવું થયું. હવે એને લેખિતમાં ફરિયાદ કરી દીધી. જેને કર્યું ને કંઈક આવું અપશબ્દ બોલ્યા હશે. હવે એ સમયે પછી ત્યાં સુધી મને ખબર તો પડી આવું કે આવું થઈ ગયું છે, પણ મારા સુધી એ લેટર આવ્યો નહીં. મારા બોસ પર ગયો. પછી બોસે મને લેટર મારા પર આવ્યો 2-3 દિવસ પહેલા. ત્યાં સુધી બોસે બી કંઈ એક્શન ના લીધી. પણ હવે જ્યારે હવે આનું શું કરવાનું, હું મારા બોસ જોડે ચર્ચા મળી ગઈ. સાહેબ હવે આનું શું કરવાનું? વાતચીતમાં એવું નીકળી ગયું સાહેબ આ જ મોકો છે, આનું કંઈ કરી નાખો, ક્યાં બદલી થઈ જાય, ઉપર રિપોર્ટ કરી દો, જે પનિશમેન્ટ થવાની તો થાય. તો પછી મને એવું લાગે કે અત્યાર સુધી હું જે રીતે જ્ઞાનનો કે કઈ રીતે ઉપયોગ કરતો હતો, જે તે સમય વ્યવસ્થિતને હું યાદ કરતો હતો, પણ એના માટે મારો જે ભાવ હતો કે અત્યારે સાહેબ મોકો મળ્યો છે એનો નિકાલ કરી નાખો. તો પછી અંદર એના માટે તો કેટલો બધો એ અભિપ્રાય કે એવો અંદર બેઠો હશે. બરાબર. તે આજે ખ્યાલ આવ્યો કે હજુ બી હશે કદાચ, પણ બહુ જ હોય જયારે આવે ને ઘણા વખત એવો થાય. પણ આજે એ શબ્દ નીકળી ગયા બહુ સામે કે સાહેબ આ મોકો આવી ગયો છે અને રિપોર્ટ કરી નાખો ને એને જે થવાનું તે થાય, પણ આપણા અહીંથી જાય અને આપણને શાંતિ થાય, બધા જોડે મિસબિહેવ થાય. એ શબ્દો નીકળી ગયા. બધું બહુ જ હોય એટલે લાગે આપણે કે ભાઈ આપણે વ્યવસ્થિત છે, આમ છે, ફાઇલો સંભાવના નિકાલ કરીએ છીએ, આમ છે, બધું નથી. જે તે સમયે જયારે મારી જોડે મિસબિહેવ કરતો ને ત્યારે હું
પણ થોડો સમય પડે થોડી શાંતિ લાગે, પણ પાછું આ જયારે આવું મોકો આવ્યો ત્યારે અંદરથી એમ થયું કે છે તો પણ અંદર હજુ કેટલું એના માટે પડ્યું હશે. એટલે જે સત્સંગ જે રીતે થવો જોઈએ એ રીતે આપણે સત્સંગ હજી થવાનો ભાગ બાકી છે. આપણે પ્રશ્ન બી આપણા છે, જવાબ પણ આપણા છે, અને એવી રીતે પછી જ્ઞાનીની જોડે વાતો કરી છે. બીજા શબ્દમાં જ્ઞાનીને એ રીતે ગોળ ગોળ ફેરવ્યા કરી છે આપણે. હા, સમજે ને? એટલે પછી ત્યાં આગળ આવીને ઉભું રહે તમારે. એક્સપેક્ટેડ જોબને સર્ટિફાઈ કરવા માટે સવાલ પૂછે છે એવું થઈ જાય. બધું બહુ જોવાય એ બધું. તો સાહેબ તમારા જવાબ, તમારે જે જવાબ છે એનાથી સાહેબ જુદો જઈએ ને તો અમને ખ્યાલ આવી જાય કે આને સેટ નહીં થાય. છેલ્લે કશું આ બધામાં ના પડીએ, પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે, બધું તમારું સારું થઈ જશે. બાકી તમને તમારી ભૂલો બતાવીએ અને એ ચોખ્ખું કરી નાખો અને બધું સરસ કરી નાખો તો એ કરવા જઈએ ને તો એ કૃત્યમ થઈ જાય. એટલે છેલ્લે બાંધે બારે એવું બોલવું પડે કે ચિંતા ના કરતા આ દાદાને વિધિ પ્રાર્થના કરજો અને મારા ખૂબ આશીર્વાદ છે અને બધું તમારું સરસ થઈ જશે. આખી શેર ડિટેલમાં ગયા તો પછી એ તાળવાઈ જાય તમને. આ તો અત્યારે એક વ્યક્તિ માટે આવું તો વ્યવહારમાં કેટલા બધા વ્યક્તિ બધું અંદર પડ્યો હશે ખ્યાલ ના આવે. આમ ઉપરથી આપણે ચલો વ્યવસ્થિત છે આ બોલીએ તો એવું બોલે, થોડું ટેમ્પરરી થોડું ઠંડક જેવી લાગે, પણ ખરે ટાઈમે ક્યાં વ્યવસ્થિત જ્ઞાન તો તમારે બહુ જ બાજુથી સમજવું પડશે. એ બહુ જ બાજુથી સમજશો એટલે પછી તમારા વ્યવહારમાં તમને સમ્યકતા રહેશે. ખ્યાલ આવે કે નહીં? પુસ્તકમાં જે વ્યવસ્થિત સમજો છો એ તમને અમુક રીતે હેલ્પફુલ થશે, અને 1 to 1 વાત કરશો ને વ્યવસ્થિત સમજો એ તમને પૂર્ણ રીતે હેલ્પફુલ થશે. આ સમજે કે ના સમજે? એટલે એ 1 to 1 વાત કરો એમાં તમને વ્યવસ્થિત સમજાય એ બહુ જ કામમાં આવશે. કે આપણે અત્યારે કશું જ નથી, કોઈ ફાઇલે નથી ને કોઈનો નિકાલે નથી કરવો, પણ મારે અક્રમ વિજ્ઞાન સમજી લેવું છે, રિલેટિવ મારે સમજી લેવું છે, રિયલ સમજી લેવું છે, વ્યવસ્થિત શક્તિ સમજી લેવું છે, ફાઇલનો સંભાવ નિકાલ કેવી રીતે કરવો કે ફાઇલનો સંભાવ નિકાલ કોને કહેવાય મારે સમજી લેવું છે. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી છે તો મારે એ કેવી રીતે રકમ જમા કરી કહેવાય એ બધી વસ્તુ મારે સમજી લેવી છે. હવે એ રીતે તો વાત જ નથી થતી. હવે સમજાઈ ગયા તો પછી એ સમજાઈ ગયું તો આ બધી વસ્તુ તમને ઉપયોગી થઈ જશે. આ સમજાય કે ના સમજાય? કારણ કે વરસાદની સિઝન આવવાની હોય એટલે આપણને છત્રી વિશેનું નોલેજ છે, રેનકોટ વિશેનું નોલેજ છે, તરત જ આપણે કહીશું કે વરસાદની સિઝન ચાલુ થઈ છે, માળીમાંથી છત્રીને રેનકોટ કાઢજો. કારણ કે એ રેનકોટ અને છત્રીનું તમને નોલેજ છે. જયારે આવે છે ત્યારે બધો વ્યવહાર નથી કરતા, પહેલા જ બધું પ્રિકોશન હોય કે ના હોય? એવી રીતે ગરમીના ભાગમાં, એવી રીતે ઠંડીના ભાગમાં કે ના હોય તમારે? એવી રીતે આ બધી વસ્તુ સમજી લેવાનો ભાગ છે. એ સમજાઈ ગયા એટલે પછી તમને ક્યાંય પ્રોબ્લેમ્સ ના આવે. હવે એ વસ્તુ બનતી નથી એટલે હંમેશા તમારે પેલું આગ લાગે એને ત્યારે કૂવો ખોદવાની વાત કરે, જ્ઞાન જ્ઞાન બધું વાપરે તો એ તો બાવાને 2 બગડે તમારે. આ સમજ્યા? પાણી આવે ત્યારે પાર બાંધવાની ના હોય, પછી તો ઓબ્ઝર્વ જ કરવાનું ભાગ હોય, અને પછી પાણી બધું જાય એટલે પછી એ પાર બાંધી દો, બસ પતી ગયું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના આવે, હવે ભડભડ ભળે એ જોયા જ કરવાનું નહીં. એ નફો નુકસાન બતાવશે એટલે ફરતી પછી ભડભડ ભરવા નહીં દે તમારે. હવે પેલું આગ લાગે ત્યારે પછી કૂવો ખોદવા જાય તો શું થાય? જે પેલો બોધ લેવાનો છે, ભરભર ભરે છે, જોવા જાણવાનું છે, એમાંથી બોધ લેવાનો છે, રહેશે નહીં તમારે ચોક્કસ. એટલે એ કાચું પડશે તમારે. હા સમજે ને? એ તો પાણી આવે ત્યારે પાણી પાર બાંધવા જશો, હવે એને તમે જ્ઞાન માનો છો એટલે એ પાણી આવ્યા પહેલા પાર બાંધવાના જ્ઞાન સુધી પહોંચી જ નહીં શકો તમારે. શું કહો છો ધીરુભાઈ? તો એવો તપમાંથી પસાર થવું જ પડશે. તપમાંથી પસાર થવું જ પડશે તમારે. આ સમજે ને? આપણા પ્રશ્નો આવી રીતે છે, એ તપમાં પસાર જ નથી થવા દેતા. ખ્યાલ આવે કે નહીં? એટલે ફરતીથી બી પાણી આવશે ત્યારે જ પાળ બાંધવા જશે, અને ફરતીથી આગ લાગશે ત્યારે જ કૂવો ખોદવા જશે. એટલે એનું એ જાય એનું ઉભું રહેશે. આ સમજાય કે ના સમજાય? બરાબર લાગે છે? શું કે છે?
ચાલો ત્યારે જય સચિદાનંદ.